આપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય મહાકાલ, જય ભારત. હું નિલેશ કુમાર મણીલાલ ટંડેલ, દેવાનું કોસંબા યુવા ડાયરી, ગુજરાત રાજ્ય, ભારત દેશ. હું આગળ પણ બે વિડીયો બનાવે. હવે એમાં કીધેલું કે આગળ જતાં હું કંઈ બીજો પણ ખુલાસો કરીશ. અમારા જેટલા બી વિડીયો બનાવેલા છે એ તંત્રના ઈમાનદાર જેટલા બી પોલીસ અધિકારી અને ન્યાયતંત્રના ઈમાનદાર જેટલા બી અધિકારીઓ છે એ લોકો માટે તથા ગામના સમાજના હરિયાણા મહોલ્લાના જેટલા બી આગેવાનો યુવાનો મિત્રો ભાઈ બહેન છે એ લોકોને સચ્ચાઈની હકીકત જાણ થાય ને એ લોકો કોઈ ખોટી રીતના પંચાયતના સભ્યો કે અમુક પંચાયતના સરપંચો બધા સભ્યો એવું નહીં કહેવું ને બધા સરપંચ એવું કીધું જે અમુક જે સરપંચો છે ને અમુક જે સભ્યો છે જે ખોટી રીતના બધી કાર્યવાહી કરતા છે એમાં ભેરવાય નહીં એના માટે હું આ બધા વિડીયો બી બનાવેલા છે એના માટે કે લોકોને સચ્ચાઈની જાણ થાય, તંત્રને સચ્ચાઈની જાણ થાય, બરાબર ને? કોઈ ખોટી રીતે ભેરવાય નહીં. મારી કાર્યવાહીમાં કોઈ ખોટી રીતે એ લોકોના ચડાવવાથી જે ભેરવાયેલા પોતે ભેરવાયેલા છે સરપંચના સભ્યો એ લોકોના ચડાવવાથી કંઈ નિર્દોષ લોકો અમારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી આડીઅવળી કાર્યવાહી ના કરે એના માટે બનાવેલો છે. તો આજનો મારો ટોપિક છે સ્મશાન ભૂમિ. કે અમારી જગ્યામાં જે સ્મશાન ભૂમિ બનાવવામાં આવેલ છે તે હકીકતમાં એ લોકો જે પાસ જે કરાયેલી છે તે પ્રીતમનગર કોસંબા ગ્રામ પંચાયતમાં કોસંબામાં આવેલ પ્રીતમનગર દરિયા કિનારે સ્મશાન ભૂમિ આવેલી છે. એવી રીતના રજૂઆત કરીને આ લોકોએ ટ્રસ્ટ બનાવેલું છે, બરાબર? સ્મશાન ભૂમિ અમારી સાતબાર હોવા છતાં સ્મશાન ભૂમિમાં એ લોકોએ ખોટી રીતના સ્મશાન ભૂમિનું બાંધકામ કર્યું. મીટર બી બીજાના નામનું, સાતબાર અમારા નામની પણ મીટર બીજાના નામનું, આવા બધા કૌભાંડો કરેલા છે. તો તેની રજૂઆત હું કરવા જઈ રહ્યો છું. તો હવે પહેલી તમને સ્મશાન ભૂમિની જો રજૂઆત કરવા જામ તો ગામ લોકોને પણ ખબર છે અને સરપંચ સભ્યોને પણ ખબર છે. હાલમાં જે સરપંચ અત્યારે છે કે જે સ્મશાન ભૂમિના ટોપિક લાવેલા આ બે સરપંચ શ્રી કિરીટભાઈ દામોદરભાઈ ટંડેલ અને ઉપસરપંચ શ્રી નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ, બરાબર? કોસંબા પારધીફળિયા મોટા ગામ પ્રગતિસ્થિત, બરાબર? એટલે કોસંબા ગ્રામ પંચાયતના અગાઉ પણ સભ્ય હતા. 2006માં સભ્ય સરપંચ હતા, સરપંચ અને ઉપસરપંચ હતા. અત્યારે પણ હાલમાં એ જ છે ને એ લોકોએ જ નોટિસ મોકલેલી. મારા દાદાભાઈ પાંચાભાઈ એટલે મારા દાદા થાય. હું નિલેશ કુમાર મણીલાલ ટંડેલ, મારા પપ્પા મણીલાલ દાયાભાઈ ટંડેલ અને આ દાયાભાઈ પાંચાભાઈ ટંડેલ એટલે મારા દાદાજી, બરાબર? ને અહીં સરપંચ શ્રી, બરાબર, નરેન્દ્ર જે ટંડેલ. એકચ્યુઅલી આ સરપંચ એ નથી, એકચ્યુઅલી આ અહીંયા ઉપસરપંચ છે, બરાબર? તો આવી રીતના બધું કારસ્તાનો કરેલા છે, બરાબર? ને એ દાયાભાઈ વખતે તો એ લોકોને તો સંપૂર્ણ જાણ કે સ્મશાન ભૂમિ આ લોકો લખેલું છે ને ભાઈ કે અહીંયા પ્રાથમિક શાળાની આથી આપશ્રીને દાયાભાઈ પાંચાભાઈને નોટિસ મોકલેલી કે આથી આપશ્રીને વિદિત થાય છે કે કોસંબા ગામ પારધીફળિયા તે પાર પ્રાથમિક શાળાના ઉત્તર દિશામાં, બરાબર, ગામ ખરાબાની જગ્યા ઉપર. એટલે આ સરપંચ લોકો આવી રજૂઆત કરવાના, તો પછી પબ્લિક શું સમજવાની, બરાબર? તો શું કહે, ઉત્તર દિશામાં પ્રાથમિક શાળાના ઉત્તર દિશામાં ગામ ખરાબાની જગ્યા ઉપર આપ શ્રી દ્વારા અનધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો છે. ઉપરોક્ત જગ્યા સરકારી પડતર તરીકે બોલે છે એવું કોસંબાના ગ્રામજનો તરફથી
ફરિયાદ અરજી આવેલ છે. બરાબર. ઉપરોક્ત જમીન ગામના યુવાનો દ્વારા રમતગમતના મેદાન તરીકે ઉપયોગ થાય છે, તેમજ સમુદ્ર કિનારાની જગ્યા પર સ્મશાન ભૂમિ તરીકે ઉપયોગ થાય છે. આપશ્રી દ્વારા દીવાદાંડી ગામે આવેલ કેટલીક જમીન વેચાણ પેટે પણ આપેલ છે. ઉપરોક્ત જમીન આપશ્રીની માલિકીની હોય તો એનો જરૂરી પુરાવા અને સાતબાર તેમજ નકશાની પ્રમાણિત નકલ રજૂ કરવા. તો હવે આ રીતના નોટિસ મોકલેલી, એટલે આ બેને તો આ બધી કાર્યવાહીની ખબર. બરાબર. આ બંને સરપંચ ઉપસરપંચ હાલમાં પણ એ જ છે. હવે એ લોકો પણ આ વિડીયો જોઈને જવાબ આપશો. બરાબર. ને આ બધી કાર્યવાહી જે અગાઉ બી વિડીયોમાં બતાવેલી મેં કે આ વલસાડ સિટી પોલીસમાં થાંભલા તોડેલા ત્યારે ફરિયાદ કરેલી, પછી આ જવાબ આપેલો. બરાબર. એ બધું આ મહિલા મંદિરમાં આ અરજી મૂકેલી. બરાબર. પછી આ વલસાડ સિટી પોલીસમાં મૂકેલી. બરાબર. થાંભલા તોડેલા ત્યારે અમારી જમીનમાંથી, એટલે ક્રિમિનલ ટ્રેસ પાસ કરેલો ત્યારે. પછી આ મારા ડાયાભાઈ પાંચાભાઈ એટલે કે મારા દાદાએ જવાબ આપેલો. નહીં, એને નોટિસ આવેલી, સોરી 6/5 પહેલી નોટિસ આ આવેલી. બરાબર. 6/5/2006. પછી 29/5/2006 ત્યારે દાદાજીએ એ લોકોને જવાબ બી આપેલો, તે બી આવશે. બરાબર. આ મોટી મમ્મી એણે પણ જવાબ આપેલો. જે તે સમયે મારા દાદાજી છે ને પથારીવશ હતા. મેં અગાઉના વિડીયોમાં મૂકેલું છે કે એ લોકો દાદાજી જ્યારે 11 મહિના કે 12 મહિના પથારીવશ હતા, બીમાર હતા, એટલે ને પછી એનું દેહાંત થઈ ગયું. એટલે જે તે સમયનો લાભ ઉઠાવીને આ લોકોએ આ રીતના કાર્યવાહી ચાલુ કરી. બરાબર. પણ તે ઘરના લોકોએ જે કાર્યવાહી, આ દાદાજીનો જવાબ બી છે, નોટિસ મોકલેલી ને 3/6 બરાબર 2006 એ નોટિસનો જવાબ છે. જો આમાં શું લખેલું, કોસંબા પારધીફળિયા ટેપાર પ્રાથમિક શાળાની ઉત્તર દિશાની જમીન અંગે આપશ્રીને લખેલ પત્રોના ખુલાસો આપવા બાબત. બરાબર. પ્રતિ મહેરબાન સરપંચશ્રી તથા તલાટી કમ મંત્રીશ્રી ગ્રામ પંચાયત કોસંબા. બરાબર. તો આ નરેન્દ્રભાઈ અને કિરીટભાઈને તો આના વિશે સંપૂર્ણ ઘટનાની ખબર જ છે. બરાબર. ના સર્વે નંબર 314(1) અને 314(7) નામ પણ હતા જે તે સમયે. હવે આમાં ભાગલા કેમ પડ્યા એની કહાની બીજી છે. એ આખી સ્ટોરી હું અલગથી બીજું વિડીયોમાં બનાવીશ. ને આ સાતબાર પણ રજૂ કરેલી છે 314(1). બરાબર. એમાં નામ છે આ દયાભાઈ પાંચાભાઈ. બરાબર. પછી આ 314(7) એમાં પણ નામ છે. બરાબર. આ 8 નામનો 1996. બરાબર. પછી આ રીતના બધો જવાબ તો આપેલો. બરાબર. જે તે સમયે પછી આ લોકોએ આ જે તોડાવેલું ને થાંભલા, એના બધા ફોટાઓ પણ છે. એ અગાઉ બધું મેં તમને બતાવેલું વિડીયોમાં. તો હવે ખાલી તમે મેન મુદ્દા પર આવીએ, બહુ લાંબુ થઈ જશે. હવે આખા ગામને ખબર ને આ બે સરપંચ ઉપસરપંચને પણ ખબર કે હકીકત જે સ્મશાન ભૂમિ છે ને, તો એ લોકો કેવી રીતના સ્મશાન ભૂમિ એ લોકો સળગાવતા ને સ્મશાન ભૂમિ, તો એ લોકો કેવી રીતના કરતા ને એના વિશે ખુલાસો કરું છું. કે પારધીફળિયા ટેપાર એટલે કે અડધું, જે પારધીફળિયા ટેપાર અડધું હાફ ભાગ, કે જે સ્વામિનારાયણ મંદિર અને પેલી પ્રેમવતી સાયોના એમ કહે ને ત્યાં સુધીનું, એટલે પારધીફળિયા ટેપાર સ્વામિનારાયણ મંદિર બાજુનું હે ને, તો તે અડધું પારધીફળિયા તે સાયોનાની પેલે બાજુ, આ પ્રેમવતીના પેલે બાજુ, એટલે કે તિથલ બાજુ એ લોકો સ્મશાન ત્યાં બાળતા હતા. જે લઈ જાય ને મૃતદેહોને, તે એ લોકો ત્યાં બાળતા હતા, સળગાવતા હતા.
પછી ત્યારબાદ હવે અહીં દીવાદાંડીમાં જો આવીએ એટલે કે લાઇટ હાઉસ બાજુ, બરાબર, એ તો એમાં આવી જાય NS બાપા મોરિયા લાઇટ હાઉસ, એટલે કે દાંતીવાળા કહે તે, બરાબર. એ લોકો લાઇટ હાઉસના આગળ જમીનનો ધોવાણ થવા પહેલાં અહીંયા તો એ લોકો ત્યાં સળગાવતા હતા, બરાબર. પછી જો રેતી ખનનનું જે કૌભાંડ ચાલ્યું બધું, તો રેતી ખનનના લીધે એ લોકોની જગ્યા ધોવાઈ ગઈ, બરાબર. ને પછી બધું ઘણા બધા ગોટાળા થયેલા. એ રેતી ખનનવાળું અલગ મેટર છે, એનું બી જરૂર પડી મારે તો એનો પણ ખુલાસો કરીશ. પછી મોગટ ફર્યું એટલે કે VMD, બરાબર, અને બીજું ખોડિયાર ફર્યું, બરાબર. એમાં આવી જાય કૃષ્ણ ફર્યું, ખોડિયાર ફર્યું અને જલારામ ફર્યું. પછી પારધી ફર્યા ટેપાળ અડધું, એટલે પેલું એક પ્રેમવતી સાઈડ અડધું પારધી ફર્યા ટેપાળ સળગાવતા હતા સ્મશાન ભૂમિ માટે, બરાબર, ત્યાં લઈ જતા હતા. ને આ પારધી ફર્યા ટેપાળ અડધું, બરાબર. પછી પારધી ફર્યા આપાર કે જેમાં રિલીફ સ્ટ્રીટ આવે, જેમાં રૂપાલી સ્ટ્રીટ આવે, બરાબર, અને જેમાં મોટા ગામ સ્ટ્રીટ આવે. તો રૂપાલીમાં પેલો કિરીટભાઈ દામોદર ટંડેલ એટલે કે સરપંચ, બરાબર. મોટા ગામમાં એટલે નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ, બરાબર. તથા પારસી મોરા, બરાબર. પછી 3 રસ્તા અને પેલું કોળીવાર ને બધા વગેરે વગેરે બધા પછી જોઈન્ટ કર્યા. એ લોકો જાણી જોઈને જોઈન્ટ કર્યા. કેમ? ગુનામાં આખું ગામને ભેગું કરવા. ગિરોબંધનો ગુનો છે આ, બરાબર. શાંતિભંગ પણ લાગે, ખોટી રીતના 164 બી લાગે, બરાબર. એ ગુનો મેં આગલી પેલુંમાં મૂકેલું જ છે, એ ગુનો જોઈ લેજો કયા કયા લાગે તે. પછી આ બધા જે છે ને આટલા પારધી ફર્યા અડધું, પછી આ મોગટ ફર્યું, પછી આ ખોડિયાર ફર્યું, આ રિલીફ સ્ટ્રીટ, રૂપાલી સ્ટ્રીટ, મોટા ગામ, પારસી મોરા વગેરે, આ બધા છે ને સમુદ્રના કિનારે દરિયામાં નીચે, બરાબર, લોખંડની નરાજ અને પારઈ, નરાજ એટલે પારજ, લોખંડની પારઈ અને પતરાઓ લઈ જઈ દરિયામાં નીચે સળગાવતા હતા. કોઈ જાતની સ્મશાન ભૂમિ હતી નહીં, બરાબર. તો આ બધું ખોટો કૌભાંડ રમેલો છે, સ્કેમ જ છે એક જાતનું, બરાબર. તો હવે ગામ લોકોને નહીં પણ મારો સીધો સવાલ આ નરેન્દ્ર જગુ અને કિરીટ દામોદર ટંડેલને સીધો સવાલ છે કે જે સરપંચ અને ઉપસરપંચ ને જેમણે આ નોટિસ મોકલી છે. હવે નોટિસ શા માટે મોકલી? બરાબર, એ લોકો સીમાંકન કરવા માટે, બરાબર. નહીં, એ લોકોને ખબર કે પારધી ફરિયાવાળો ઓલરેડી સીમાંકન કરેલું. એ લોકોને ફાયદો એટલા માટે થવાનો કે આ લોકોને હાથમાં લે તો આ લોકોનો જે કોસ્ટલ હાઈવેનો જે બાગડાવાળામાં જે આ બેની વાડી છે, નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલની અને કિરીટભાઈ દામોદર ટંડેલની, તો એ લોકોની વાડીમાંથી કોસ્ટલ હાઈવે જવાનો હતો 98માં, બરાબર. તો એ લોકોને એનો ફાયદો થઈ જાય. પછી ગામવાળાને સીમાંકન કરીને ઘૂસેલા ને, ગામવાળાને કેમ સાથે લીધા એ લોકોએ કે સીમાંકન કરીને ઘૂસેલા, એટલે સીમાંકન કરીને ઘૂસેલા એટલે એ લોકોને બી ફાયદો થાય કે એ લોકો અમે જો કંઈ કેસ હારી જાય ને પેલું થઈ જાય તો એ લોકોને જમીનનો મોકો મળી જાય. પછી સ્મશાન ભૂમિની લાલચ આપી, પછી ક્રિકેટના ગ્રાઉન્ડની લાલચ આપી, આ ફલાણું તે, એવી રીતે અનેક ગ્રાન્ટો પાસ કરી, નોકરીની લાલચો આપી, બધું જાત જાતનું છે. હવે એ બધું કોસ્ટલ હાઈવેની જે મેટર છે આ લોકોનું કેવી રીતના તે બી મને જરૂર પડે તો બીજું વિડીયો બનાવીશ, બરાબર. પછી હા, કે જે બાગડાવાળા પાલી હિલ બાજુથી જવાનું હતું. હવે વાત સ્મશાન ભૂમિની છે, બરાબર. તો હવે આજે હું તમને કહેતો છે એની જરાક ઝલક તમને બતાવી દઉં નકશામાં, બરાબર. હવે આ જૂનો અસલ નકશો, મોજરે, કોસંબા, તાલુકો જિલ્લો વલસાડ, 1996, બરાબર. આવેલી ને આ અસલ નકલ પરથી જ રસ કરી તલાટી કંપની, બરાબર, એની પાસેથી નકશો લીધેલો છે. એટલે આ અસલ પહેલાંનો નકશો, બરાબર, જે જ્યારે દસ્તાવેજ થયેલો 1965માં તે પહેલાંનો આ દસ્તાવેજ. તો હવે
અહીંયા આ રહી વાંકી ખાડી, આ રહ્યો દરિયા કિનારો, બરાબર. હવે હાલમાં સ્મશાન ભૂમિ જે છે એ અમારી જગ્યામાં અહીંયા બનાવેલી છે, આવેલી અહીંયા, બરાબર. 314 સર્વે નંબર છે, અહીંયા બનાવેલી છે. ક્રિકેટનું ગ્રાઉન્ડ અહીંયા ઊભું કરેલું છે, બરાબર. ને પુલ અહીંયા આવેલો છે, ને આ અમારી પ્રાર્થના કેન્દ્ર સુધી લાગે. ને આમાં ઝુંબોવાળા, અહીંયા સ્મશાન ભૂમિ અહીંયા આવેલી, ને આ ઝુંબોવાળા જેટલા એ સીમાંકન કરેલું તે અહીંયા આટલામાં કરેલું છે. એટલે એ લોકો પણ સરકારને ખોટી જ રજૂઆત કરવાની. એકચ્યુઅલી આ લોકોની જગ્યા જેટલા બી સીમાંકન કરેલા ને એ લોકોની જગ્યા એ લોકોને ખબર છે, બરાબર. સરકાર જો એ લોકો પાસે 7/12 માંગશે ને તો 7/12ના પુરાવાને એ લોકોના ડોક્યુમેન્ટ્સ માંગશે ને તો બધા ફ્રોડ હશે. અહીંયા આ ઘર જ આ લોકોનું ફ્રોડ છે બધાનું. તો આ લોકોની એકચ્યુઅલી જગ્યા જે હતી ને એ લોકોના બાપ દાદા વખતથી 68માં રેલ આવેલી ત્યારે આ લોકોને જગ્યા આ માછીવાડ છે ને, આ પાઉધી ફરિયા, આ લોકોને જગ્યા અહીંયા આપેલી, આ દરિયા ખરાબાની જગ્યા, જે એ લોકો દરિયા ખરાબાની જગ્યા કહેતા છે ને. નરેન્દ્ર જગુએ પેલુંમાં લખેલું, નરેન્દ્ર જગુએ જગુભાઈ ટંડેલ કે જે ઉપસરપંચ કોસોમાં તેણે જે રજૂઆત કરી ને એકચ્યુઅલી અહીંયા આ લોકોને જગ્યા આપેલી પારધી ફરિયા. એ લોકોની બધું બ્લેકમેલિંગ ચાલુ છે. એટલે આ લોકો અહીં રહેતા થઈ ગયા. તો નરેન્દ્ર જગુભાઈ ટંડેલ આ લોકોને બ્લેકમેલ કરતા છે કે તમે અમારી હાથે રહો. તે એ બી બધું તમને આ વિડીયોમાં બતાવું છું. તો હવે આ સ્મશાન ભૂમિ જે સાયોનાની પહેલે બાજુ, તો અહીંયાથી અડધું વાલા આ પારધી ફરિયા આ સ્કૂલનું છે 315, એટલે પારધી ફરિયાની સ્કૂલ, બરાબર, જે પ્રાર્થના પેલું પાસે છે. તો આજે તમને હું કહી રહ્યો છું તે પ્રમાણે કે જે અહીંયા આગળ જે સ્મશાન ભૂમિ આ લોકોએ બનાવેલી છે અત્યારે, બરાબર. તો સૌથી પહેલાં પારધી ફરિયાવાળા સાયોનાની આ બાજુ, સાયોનાની એટલે પ્રેમવતીની આ બાજુ સ્મશાન ભૂમિ બાળતા હતા, બરાબર. અને પછી એ લોકો ત્યાંથી ખસેડીને પછી અહીંયા પારધી ફરિયા અહીંયા મિડલમાં લાવ્યા. એટલે કે પ્રાર્થના કેન્દ્રના જરાક બાજુમાં સ્કૂલ છે, નિશાળ છે પારધી ફરિયા તેપારની, એના બાજુમાં અહીંયા પ્રાર્થના કેન્દ્ર આવેલું છે સ્વાધ્યાય પરિવારનું. પછી અહીંયા જેવી હતી સ્મશાન ભૂમિ, અહીંયા જેવી હતી. પછી એના પછી આ અમારી જમીનમાં અહીંયા લાવ્યા. એટલે ખસેડતા આ રીતનું આ લોકોનું મોટું કૌભાંડ છે. એ ધીમે ધીમે તમને ખબર પડશે. પછી જેમ ચકાસણી આવશે, અધિકારીઓ જો યોગ્ય કાર્યવાહી કરે તો પછી બધી જાતની માહિતીઓ મળશે. તો અહીંયાથી અડધું પારધી ફરિયા અહીંયા જતું હતું, સાયોનાની આ બાજુ, શું કહેવાય, સ્મશાન ભૂમિ, સ્મશાન બાળવા માટે. પછી આ જે લાઇટ હાઉસનો ઇલાકો તે આટલી મોટી જગ્યા હતી ને, અહીંયા રેતી ખનન ચાલુ કર્યું એટલે આખું અહીંયાથી કટ થઈ ગયું. આ નદી આખી કટ થઈ ગઈ, અહીંથી આટલું જગ્યા જતી રહી. સોરી, આ પેલું લાઇટ હાઉસ છે એટલે અહીંયા મોટી જગ્યા હતી દરિયા ખરાબાની જગ્યા, તો અહીંથી આટલું બધું કટ થઈ ગયું. આ બધું મછવાડે અને કાઠી બાઠીને બધું હતું તો અહીંથી કટ થઈ ગયું, આમ સીધું થઈ ગયું, બરાબર. ને પછી અહીંના લોકો તે અહીંયા સ્મશાન બાળવા માટે આવતા દરિયા કિનારે અહીંયા, બરાબર. હવે જે અમારી જગ્યાવાળા એટલે અહીંયા વચ્ચેના અને પારધી ફરિયા અડધાવાળા એ લોકો અહીંયા સ્મશાન ભૂમિ બાળવા આવતા. ને આ આખી હકીકત છે ને ગામના દરેકે દરેક વડીલોને ખબર છે શું હકીકત છે તે. ને એ લોકોને સાચું બોલાવવા કરતાં એક કામ કરો ને, સરકારના જે અધિકારીઓ છે તે પહેલાં સરપંચ ઉપસરપંચને જ પૂછી લો. એ લોકો જો જૂઠું બોલે, બરાબર ને, તો એ લોકોનો નાર્કો ટેસ્ટ કરાવો, બરાબર. નાર્કો ટેસ્ટ બી કરી છે. નાર્કો ટેસ્ટ લાઈ ડિટેક્ટરમાં પહેલાં એ લોકો પાસે બોલાવો, સરપંચ ઉપસરપંચ એટલે નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ અને કિરીટભાઈ દામોદર ટંડેલને. ને લાઈ ડિટેક્ટરમાં બી એ લોકો પેલું હોય તો પછી નાર્કો ટેસ્ટ કરાવો, બરાબર. કે આ કંઈ જેવો તેવું કંઈ 20 વર્ષ સુધી રમત રમેલી એટલે જેવો તેવો કંઈ મોટો સ્કેમ નથી. આ છે ને ભૂમાફિયાનો સ્કેમ છે એમ કહેવા જાય તો.
ભૂમિ અફેકતરીકરણનું વર્તન કહેવાય. અને દેશદ્રોહ જે આમાં દેશદ્રોહ બી લાગે, શાંતિભંગ. દેશદ્રોહ એટલે હું તો બધી સાચી હકીકત કહું છું ને આ લોકો સરકારી તંત્રને ઊંધી જ રજૂઆત કરેલી, બરાબર. હવે એ લોકોને શું લાલચ આપેલી કે હું તે એ લોકો જણાવશે. હવે મારું કહેવાનું એમ કે આ સ્મશાન ભૂમિ, હા, આ લોકો જે અમને નોટિસ મોકલેલી, બરાબર, તો અમે 7/12/8 દસ્તાવેજ જમીનનું ઇન્ડેક્સ બધું અમે તો રજૂઆત કરેલી, બરાબર. તેમ છતાં એ લોકોએ ખોટી કાર્યવાહી કરી. તો કોઈ દિવસ આ સરપંચ સભ્ય લોકોએ આ જે માંગણી કરતા છે સ્મશાન ભૂમિની, તે લોકોને કોઈ દિવસ એ લોકોની પાસે 7/12 અને 8 બધું માંગ્યું કે એ લોકો પાસે એવી કાર્યવાહી કરેલી કે તે પૂછો. આ કોને? આ બેને, કિરીટભાઈ દામોદર ટંડેલ અને નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ. એ હાલમાં બી અત્યારે સરપંચ ઉપસરપંચ છે. એ લોકોને પૂછો. ને એ લોકોએ જે કાર્યવાહી કરેલી ને એ કેવી રીતના કરેલી એ હવે તમને ખુલાસો કરું. હવે તમને પહેલાં કીધું તેમ મારા દાદાજી 11 મહિના પહેલાં પથારીવશ હતા, 11 મહિના સુધી, 11-12 મહિના સુધી. તો હવે એમનું મરણ 13/5/2007 રવિવાર, આ તમને જોવા મળે છે 13/5/2007 રવિવાર, બરાબર. એમાં મરણ પામેલ, દેહાંત થયેલ, બરાબર. તો 5મા મહિનામાં દેહાંત થયેલું આ 13/5/2007માં, બરાબર. તો આ લોકોએ અહીંયા આ ગામ સભામાં 10/10/2007 એટલે આ 5મા મહિનામાં દેહાંત થયા, બરાબર. તો અમે બધું ઘરની વિધિને એવુંમાં બિઝી હોય ને પછી આ 10મા મહિનામાં આ રીતનું આ લોકોનું કારસ્તાન ચાલુ. એમાં તમે સરપંચ જોઈ લો, આ જ છે સરપંચ કિરીટ દામોદરભાઈ ટંડેલ, ઉપસરપંચ નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ. આ સરપંચ કિરીટભાઈ દામોદરભાઈ ટંડેલ ને આ ઉપસરપંચ નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ, બરાબર. પછી આમાં જેટલા બી છે એ તમે જોઈ લેજો, બરાબર. આ બધા આ ગામ સભામાં સાક્ષી છે જે સ્મશાન ભૂમિની જે, બરાબર. આ જો આ બધા સાક્ષી છે. આમાં જેટલાની સહી છે આ લોકોની સહી છે. પછી અહીંયા આ જેની સહી નથી એ લોકો ગેરહાજર, બરાબર. ને જેની સહી છે એ લોકો હાજર રહેલા. તમે જોઈ શકો છો કોણ કોણ હાજર. ને એમાં આ ઈશ્વરભાઈ ભગવાન ટંડેલ એટલે મારા મામા, જે 25 વર્ષથી સભ્ય, બરાબર. તો એ બધી હવે કેવી રીતના ચાલ છે આમાં તે તમે જ જોઈ લેજો. આ 2007નું બતાવતો છે તમને. હવે આ ઠરાવ, બરાબર. હા, કે આથી ઠરાવ કરવામાં આવે છે કે શ્રી જયરામભાઈ સોમાભાઈ ટંડેલની અરજી, બરાબર, વંચાણેલા હતા પારધી ફરિયા ટેપારના દરિયા કિનારે સ્મશાન ભૂમિ બનાવવાની માંગણી કરેલ હોય તો દરિયા કિનારે સ્મશાન ભૂમિ બનાવવામાં આવે તો ગ્રામ પંચાયતને કોઈ જાતનો વાંધો કે હરકત નથી, બરાબર. ઠરાવ સર્વાનુમતે મંજૂર, તલાટી કમ મંત્રીની સહી છે આ, બરાબર. તો હવે આ ઠરાવ મંજૂર થયો તો એણે માંગણી કરેલી ક્યાં? દરિયા કિનારે આવેલ સ્મશાન ભૂમિની જગ્યા, બરાબર. એણે એવું તો નહીં લખેલું કે માલિકીની જગ્યામાં બનાવો, બરાબર. ને એને પણ ખબર છે કે અમારી માલિકીની જગ્યા છે જયરામભાઈ સોમા, કેમ કે એ મારા મોટા મમ્મીના પોતાના ભાઈ થાય ને એ સરપંચ હતા, બરાબર. તો એણે માંગણી કરેલી સરકારી જગ્યામાં કે જે જૂનો 314 ને બાજુમાં આવેલો છે. તમને બતાવ્યો, અક્ષમ બતાવ્યો તે હિસાબે.
હવે આ તો થઈ 2007ની વાત, 10/10/7ની વાત, બરાબર. 13/5ના દાદાજી મરી ગયા, 10/10/7ના 2007ના આ એક પેલા ઠરાવ મંજૂર કર્યા. તેના પછી આ લોકો જોયા કરો 2015, બરાબર. એના પહેલાં બી છે ઘણું બધું વસ્તુ, એ પછી સરપ્રાઈઝ છે જરા, એટલે પછી મૂકીશ. કેમ કે એને વચ્ચે આ લોકોએ જે નોટિસ મોકલેલી ને આહેલિયા, ચાલો બતાવી દઉં તમને. આ લોકો જે 6માં નોટિસ મોકલેલી ને કે સ્મશાન ભૂમિને પછી વેચાણ પેટે પણ આપેલ છે, બરાબર. અને 6માં તો 12માં પછી 12, 13, 14માં બધા આ બધા ખેલ કર્યા. જે અગાઉ તમને વિડીયો મોકલી, મામલતદારને અરજી મૂકીને મામલતદાર સાહેબને અરજી મૂકેલી, આપણે તાલુકા વિકાસ અધિકારી સાહેબને અરજી મોકલેલી, બરાબર. પ્રાંત અધિકારી સાહેબને અરજી મોકલેલી. પછી આ ડીએસપી સાહેબને ખોટા કેસમાં અમારા સીડીસીને પાસપોર્ટ જામ કરવાનો, કલેક્ટર સાહેબને, બરાબર. આ મામલતદાર સાહેબને, ને એમાં પાછું જમીનનો કેસ આલું લખેલું અહીંયા કંઈ હા, હાલો, જમીન બાબતનો કેસ ચાલે છે, બરાબર. મામલતદાર સાહેબ પાસે તપાસ કરતા કેસ હારી જવાની તૈયારી છે, આથી બહાર સ્ટીમરમાં ભાગી જવાની તૈયારીમાં છે, આથી આ બંનેના પાસપોર્ટ સીડીસી જામ કરો, બરાબર. અગાઉ પણ તમારે જોયું. ને પછી જે વેચાણ અહીંયા લખેલું ને આ નોટિસમાં, નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલના જે નોટિસ મોકલાવેલી તેમાં શું લખેલું? સ્મશાન ભૂમિ તરીકે ઉપયોગ થાય છે અને આપશ્રી દ્વારા દીવાદાંડી ગામે આવેલ કેટલીક જમીનો વેચાણ પેટે તો વેચાણ આપેલી એવું કરીને આ લોકો કલેક્ટર સાહેબને કઈ અરજી કરેલી જોઈ લો 2012માં, બરાબર. આ કલેક્ટર સાહેબને હાલી પછી ગેરકાયદેસરમાં શું કહે નામ દાખલ કરે એવું બી લખેલું. તો ભાઈ દસ્તાવેજથી માલિક થયેલા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ તો બધી તમારી પંચાયતની અને ગામ લોકોની. ને પછી આ રીતના અરજી અગાઉ પણ મેં તમને વિડીયોમાં બતાવેલો 2012માં આ કારનામા, બરાબર. જે 30/60ના 80થી 90,000 લે મોટું કૌભાંડ રચેલું ને બધું જાતનું ને નામ કેવી રીતના કાઢ્યા ને એ બી તમને તેનો અલગથી વિડીયો બનાવીશ કે તમારા 7/12માંથી નામ કેવી રીતના. ને આ અરજીમાં જોઈ લો આ સહી મૂકેલી, આ લાલુભાઈ, આ નારણજી એટલે નારણભાઈ મિલ, નારણ ગોવિંદ, બરાબર. નારણ ગોવિંદ એમ કહેવાય, ઈશ્વર કિશન, બરાબર. ચિમન કિશન, બરાબર. આ રીતના આ લોકો ને પાછા આ મહેસૂલ વિભાગ સુધી ગયેલા. તો ભાઈ મારે તો ભાઈ દિલ્હી સિવાય બીજો ઓપ્શન નહીં, એટલે પછી મેં પીજી પોર્ટલ જ કરવાનું. તો એના માટે પીજી પોર્ટલમાં ઇન્ક્વાયરી જે આવેલી ને તે અહીં દાવો કરેલો તેમાં આવેલી, પણ અમને બોલાવ્યો નથી એમાં જવાબમાં. પ્લસ જે જાનમાલની હાનિ માટે જે પીજી પોર્ટલ કરેલી, પહેલી પીજી પોર્ટલ જમીનને લગતી કરેલી તે અત્યારે જે શહીદ ચોકમાં જે હાલમાં કલ્પના મેડમ છે એની પાસે આવેલી હતી, બરાબર. તો આ કલ્પના મેડમ પણ આ મેટરમાં જરાક ચકાસણી બરાબર કરો ને આ વિડીયો પર પણ ધ્યાન આપજો કે આ લોકો આવી રીતના કાર્યવાહી કરે. ને પેલું અગાઉનું વિડીયોમાં પણ જે આ લોકો જે ધાક ધમકીને બધું આપેલી છે ને બધું કરતા છે તો તેના વિશે પણ ધ્યાન આપો. ને આખી અરજીમાં આ ફ્રોડ, આ સિગ્નેચરને બધું જે બધું કરેલું, આ બધું આ 50 માણસની સહી લીધેલી, તો આ લોકોને પૂછો પહેલાં. કે હું તો રજૂઆત કરીને થાકી ગયો કે ભાઈ એક મિટિંગ ગોઠવો અને બધી રીતના બધું રજૂઆત કરી. એના વિશે બી એક હું અગાઉના મિટિંગમાં બોલેલો કે પંચાયતમાં કેટલી વાર રજૂઆત કરી, અહીંયા વિષ્ણુ ભગવાનના મંદિરમાં જે મિટિંગ આ લોકો રાખતા છે એમાં કેટલી વખત રજૂઆત કરી. દરેક મિટિંગોમાં પછી વોટ્સઅપ ગ્રુપમાં પણ બહુ વખત રજૂઆત કરી કે ભાઈ મિટિંગ રાખો. પણ હવે એ લોકોને ગુમરાહ એટલા કરેલા ગામ લોકોને સરપંચ સભ્ય કે ગુમરાહ નહીં તો પછી બ્લેકમેલ કરેલા, નહીં તો પછી લાલચ આપેલી જમીનની. એટલે મેન કારીગર તો અહીંયાથી જ ચાલુ થાય. એટલે પહેલાં તમે જે કંઈ બી ઇન્ક્વાયરીને પૂછવાનું હોય તો આ બેને જ પૂછો, બરાબર. પછી આ જે છે 2015, બરાબર. આ તો થયું ને 13-14નું, 12-13નું થઈ ગયું. તો હવે આ આવી આપણે 2015, બરાબર. તો 15માં સ્મશાન ભૂમિને લગતું, હજી તો ઘણા બધા ટોપિક છે, બરાબર. સ્મશાન ભૂમિને લગતું
જો હવે અહીંયા પણ આ લોકોએ મેન્શન કરેલું છે કે દીવાદાંડી તથા ટેપાર સ્મશાન ભૂમિ સામે આવેલ, બરાબર. એટલે ક્રિકેટનું ગ્રાઉન્ડ માટે જગ્યા ફાળવણી કરવા બાબત. એટલે પાછા સ્મશાન ભૂમિ તો બાંધેલી જ ને અહીંયા આ લોકો સાબિત કરી નાખ્યું કે અમે સ્મશાન ભૂમિ બાંધેલી 15માં, બરાબર. એટલે અહીંયા આ લોકો પંચાયતે સાબિત કર્યું ને કે ભાઈ દીવાદાંડીમાં આવેલ અહીંયા ઠરાવ મૂકેલો, તેના બાજુમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બનાવવાનું. તો ક્રિકેટનું ગ્રાઉન્ડ પણ એ લોકોએ બધી બહુ કાર્યવાહી કરેલી છે, એનો અલગથી વિડીયો બનાવીશ. આ 15માં, બરાબર. પછી આ છે 15માં કયો મહિનો છે? આ 15માં 5મો મહિનો. આ છે 10મો મહિનો, 19-10-15, બરાબર. તો એમાં સરપંચ અહીંયા બદલાઈ ગયા. જે છે એમાં તમને કીધું તેમ કિરીટ દામાભાઈ ટંડેલ. અહીંયા 15માં વન્નાબેન ડી ટંડેલ સરપંચ અને ગિરીશ એમ ટંડેલ એ ગેરહાજર હતા, બરાબર. આમાં કોણ કોણ હાજર આ 15માં જોઈ લેજો તમે. જે ગેરહાજર કોણ છે આ હાજર કોણ છે? આમાં ઈશ્વરભાઈ ભગવાનભાઈ ટંડેલ એ મારા મામા પણ છે, મારા પોતાના મામા છે, મોટા મામા, એ પણ હાજર છે. આ હરીશભાઈ ડી ટંડેલ એટલે હરીશભાઈ ડાયા જે હાલમાં પણ સભ્ય છે. આ ઈશ્વરભાઈ ટંડેલ પણ હાલમાં સભ્ય છે, બંને હાલમાં સભ્ય છે. તો આ બેની સાથે સાથે નરેન્દ્રભાઈ, આજે હું આ વિડીયો બનાવતો છે તો કિરીટભાઈ દામોદર ટંડેલ અને નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ આ બેની સાથે સાથે આ બેને પણ પૂછો. જે સરકારી કર્મચારીએ કંઈ પૂછવાનું હોય ને તો હરીશભાઈ ડી ટંડેલ અને ઈશ્વરભાઈ ભગવાનભાઈ ડી ટંડેલ બંને સભ્ય છે, એમને પણ પૂછો, બરાબર, કે ગામમાં સત્ય ઘટના શું છે. આમાં પણ સરપંચ સભ્યના બધું આ તમે જોઈ શકો છો, દરેક ઠરાવ છે. ને આ ઠરાવ હું શા માટે બતાવતો છું એ બી છેલ્લે તમને મુદ્દો કહું, બરાબર. દરેક ઠરાવમાં આ હાજર છે ને સભ્ય, અહીંયા ઈશ્વરભાઈ બી ટંડેલ, હરીશભાઈ ડાયાભાઈ ટંડેલ, બરાબર. હવે અહીંયા પણ જો લાઇટ હાઉસથી સ્મશાન ભૂમિ સુધી પૂરણ કામ કરવા બાબત. હવે આ પૂરણ કામ એમાં પણ પૈસા જ આવી ગયા. આ લોકો પૂરણ કામ કેટલું થયેલું છે તે સરકારી અધિકારીઓ ચેક કરવા આવો, બરાબર. બધું દૂધને પાણીનું પાણી થઈ જશે. પછી ઓગણીસ 1/2015 ને હવે આવ્યું 2/1/2018. હા, બરાબર, 18મા વર્ષ. તેમાં સરપંચ ચેન્જ, બરાબર. શ્રી સ્વીટીબેન દામોદરભાઈ ટંડેલ અને શ્રી ઈશ્વરભાઈ કિશનભાઈ ટંડેલ ઉપસરપંચ શ્રી, બરાબર. આ જેટલા આ સભ્ય કોણ કોણ છે એમાં તે બધું જોઈ લેજો. પછી આ રમેશભાઈ મોહન એ ગેરહાજર, ઈશ્વરભાઈ ભગવાનભાઈ ટંડેલ એ મારા મામા એ હાજર, બરાબર. આ ચિમન કિશન, બરાબર, એ ચિમન કિશન જો ઈશ્વરભાઈ એનો ભાઈ જ બે, બરાબર. આજે આમાં જોઈ શકો છો આ જે છે આપણા ભરતભાઈ કીકુભાઈ ટંડેલ અને આ ધવલભાઈ પટેલ આપણા સાંસદ સભ્ય, આ ધારાસભ્ય, બરાબર. આ નટવરભાઈ નેમાભાઈ ટંડેલ, આ આપણા સુનિલભાઈ આપણા જિલ્લા પંચાયતના સભ્ય, બરાબર. પછી આ ગિરીશભાઈ આપણા કારોબારી અધ્યક્ષ ને આ ઈશ્વર ચિમન કિશન આ વન્નાબેન ટંડેલ, બરાબર. તો આ બે જે છે આ બેની કાર્યવાહી એટલી મસ્ત કાર્યવાહી ને તમને બતાવું, બરાબર, કે ગામ લોકોને કેવી રીતના આ લોકોએ ને કેવી રીતના કાર્ય કર્યું છે. તો આ જે છે આ ઠરાવ. હવે એમાં પણ આ જો અહીંયા મેન્શન કરેલું છે કોસંબા દીવાદાંડી ફરિયામાં લાઇટ હાઉસ 3, હા, લાઇટ હાઉસ
BSNLનો ટાવર મૂકવા માટે, બરાબર. તો હવે આ લોકો પહેલાં લાઇટ હાઉસ લખેલો આમાં, બરાબર, પણ એ લોકો પછી ડિસાઈડ કરેલું કે આ સ્મશાન ભૂમિમાં ટાવર મૂકવા માટે BSNL, બરાબર. કેમ કે એના પેલું પૈસા આવે કે નહીં 10-12 હજાર, તો પંચાયતવાળા એ પૈસા લેવા માટે. તો પછી એમાં પણ પછી કંઈ ઓબ્જેક્શન લીધેલા અમુક માણસો, એટલે પછી એ અટકી ગયો. આ લોકોની કાર્યવાહી વિશે આ તમને કહેતો છે. પછી આ રહ્યું તે 27/2/2018, બરાબર, એ ઠરાવ છે. એમાં પણ આ મેન્શન છે, કોસંબાપા રિફરેટ એ પાર સ્મશાન ભૂમિ તરફ જવા માટેનો નવો રસ્તો બનાવવા અને ઇલેક્ટ્રિક થાંભલા નડતરરૂપ હોય, બરાબર. તો આ રીતના, એટલે અહીંયા પણ મેન્શન કરેલું છે કે સ્મશાન ભૂમિ છે અહીંયા કોસંબાપા રિફરેટ એ પાર, બરાબર. પછી કોસંબાપા રિફરેટ એ પાર નવી શાળાનું મકાન પાછળ સરકારી જમીનમાં ખુલ્લો પ્લોટ છે, તેમાં રમતગમતનું ગ્રાઉન્ડ બનાવવામાં આવેલું છે. ઉપલી કચેરીમાં પરવાનગી લઈ NOC મેળવવા બાબતે. તો આ બધું પંચાયતમાં જ થાય ને, આ બધું NOC મેળવવાના બધું. આટલી મસ્ત કાર્યવાહી થાય અમારી ગ્રામ પંચાયતની. પછી આ પારધી ફળિયા તેપારમાં પુલની પશ્ચિમ બાજુમાં અડીને જ્યાં રિક્ષા બસ સ્ટોપ જો છે, સાઈડમાં લોકોને પારિયાના મારાડા કરીને બેસે તે માટે જગ્યા, વિકાસ એટલે માચડા કરીને બેસે તેવું, એટલે અહીંયા વિકાસ કરવાના, જગ્યા અમારી ને વિકાસ એ લોકો કરવાના, બરાબર. ચાલો, સરસ. બીજું જોઈ લો અહીંયા, એવું તો બહુ બધું છે. પછી દરિયા કિનાર પ્રોટેક્શન વોલની દિશામાં પાણીનો નિકાલ કરવાના ગરનારા. પછી કોસંબાપા ફળિયા અને દીવાદાંડી ફળિયા માટે પાણીના સંગ્રહ માટે આસામ, બરાબર, જે સરકાર પાસેથી ગ્રાન્ટો પાસ કરેલી. અમારી જગ્યામાં એટલી ગ્રાન્ટો પાસ કરીને એટલા પૈસા ચાવ કર્યા ને એ લોકોએ. આવશે ધીમે ધીમે, ને ચકાસણી માટે આવશો. સરકારી અધિકારીઓને મારી નમ્ર અરજ છે કે એ લોકો ચકાસણી માટે આવો, બરાબર. પછી આલો અહીંયા પણ સ્મશાન ભૂમિ પર લેવલિંગ કરવાના કામે સ્વભંડોળમાંથી ખર્ચ કરવા બાબત, બરાબર, મેન્શન કર્યું છે કે અહીંયા પણ સ્મશાન ભૂમિ, આજો પારધી ફળિયા તેપાર મુકામે એક સ્મશાન ભૂમિ આવેલ છે, એટલે આવેલ ઓલરેડી બની ચૂકેલ, બરાબર. હવે એ આ શાના માટે હું સ્મશાન ભૂમિ ટોપિક લેતો છે તે છેલ્લે તમને કહું. દિવાદાંડી વિસ્તારમાં ફળિયામાં રસ્તાના રિપેરિંગ. હવે આ રસ્તો બી છે અમારી જ જગ્યામાં છે, બરાબર. ઓરિજિનલ દિવાદાંડીનો રસ્તો નદી કિનારે છે. હવે આ તારીખ 20/3/2018, બરાબર. એમાં પંચવટી, જે મેં વિષ્ણુ ભગવાનના મંદિરમાં છેલ્લી મિટિંગમાં કીધું કે પંચવટી યોજના હેઠળ પંચવટી બનાવવા માટે, બરાબર. તો આ ફ્રોડગીરી છે ને, આ લોકો જે કરેલી ને, આ શું કીધેલું અહીંયા, શું લખેલું, 314 એકવારી જમીનમાં પંચવટી બનાવવા આજની સભા ચર્ચા વિચારણા કરી, જે અંગે કાર્યવાહી કરી, બરાબર. ઠરાવ સર્વાનુમતે ઠરાવે છે, બરાબર. એટલે બધા પંચાયતવાળાએ માન્ય રાખ્યું કે પંચાયતને બનેલી પણ છે. કેવી બનેલી તમને પછી મેં વિડીયો છે મારી પાસે, બરાબર. 1 મિનિટ તમને બતાવી જ દઉં છું કયો વિડીયો છે પંચવટીનો. એટલે છોકરાના પેલા લોકો રમે ને પેલું લીસરપટ્ટી ને પેલું હિંચકા અને ચીચો ને એ બધું મૂકેલું છે, કે જેમાં પછી લોન ને બધું નાખીને પછી પેલું ગામ સભા માટે અહીંયા લખેલું ને, આ લોકો ગામ લોકો ચર્ચા વિચારણામાં છે, આજ સભા ચર્ચા માટે બેસી શકે તે માટે બનાવેલું. એકચ્યુઅલી 314 એકમાં આ લોકોએ માંગણી કરેલી છે,
બરાબર. એટલે 314(1) શાના માટે આ સર્વે નંબર લખેલો કે 314(1) તમને આ બતાવ્યો ને 314(1) દાદા લોકોની આ સાદાનો આ 314(1) બરાબર. તો એનો માલિક કોણ? એમાં ખેતી કોને સરકારે કોને આ નામ દાખલ કરેલા અહીંયા? દયાભાઈ પાંચાભાઈ ટંડેલ. બરાબર. ને એના બાપુજીના દેહાંત પછી આ મણીલાલભાઈ દયાભાઈ ટંડેલ અને મારા પપ્પા મણીલાલ દયાભાઈ ટંડેલ આહેલા ને મારા કાકા જયંતીલાલ દયાભાઈ ટંડેલ. બરાબર. શારદાબેન દયાભાઈ મારા ફૂઈબા ને આ અમારા ઘરના જ બધા. બરાબર. અહીંયા સર્વે નંબર જોઈ લો તમે 314(1). બરાબર. હાલો ને આ કયા સાલની સાતબાર છે? 11/11/2017. બરાબર. પ્રિન્ટની તારીખ જોઈ લો 15/11/2017. એટલે 2017 સુધી તો અમારું નામ બોલે ને તેમાં બરાબર આ લોકો આવી રીતના બધી કાર્યવાહી કેવી રીતના કરે તે તમે જોયા જ કરો. ને આ સાતબારમાંથી નામ કેવી રીતના કાઢેલા ને એનું પણ હું તમને બતાવીશ. તો પંચવટી જે છે 314(1) પ્રમાણે બરાબર. તો એના વિશે તમને પંચવટીની જે પંચવટી છે એ જ તમને વિડીયો બતાવી દઉં. આ જે પંચવટી છે ને એનો વિડીયો હું આ તમને બતાવું છું. આ પાણીની ટાંકી છે જૂની. બરાબર. અહીંયા પંચવટી આ જગ્યા પર પંચવટી આ લોકોએ બનાવેલી છે. તમે ચેક કરવા માટે આવી શકો છો. બરાબર. જે તે અધિકારી આ લોકોની કાર્યવાહી જે બધી છે એ ચેક કરવા માટે આવી શકો છો. આ તમે જોઈ શકો છો અગાઉનું જે વિડીયો જોયું એમાં તે પંચવટી બનાવવા માટે જે જગ્યા ખાલી હતી. હવે આ જે પંચવટી બનાવીને પછી જે બનાવીને એ બનાવી પછીનું તમે આ જોઈ લો વિડીયો છે. આ જુમ્બોનું જે કમ્પાઉન્ડ બનાવેલું છે છાપરું બનાવીને એ છે. એના બાજુમાં અહીં પંચવટી બનાવેલી છે. આ જે દીવાદાંડીના નામની પાસ કરેલી છે આ પંચવટી પાર્ક. બરાબર. જે તમને મેં રજૂઆત કરી હિસાબે આ જગ્યામાં પહેલાં ખાલી જગ્યા જોઈ ને અત્યારે આ પંચવટી બનાવીને પછી આ રીતનું ગ્રાન્ટો આ લોકો પાસ કરતા છે. આ જો પંચવટી પાણીને ટાંકીને બાજુમાં આ તમે જોઈ શકો છો. આ પાણીની ટાંકી આ જો જૂની પાણીની ટાંકી છે. આ રીતના ગ્રાન્ટો પાસ કરતા છે અહીંયા પંચાયતમાં. તો અહીં અધિકારીઓ જે પણ અધિકારીઓ છે એને મારી નમ્ર અરજ છે કે તાલુકા વિકાસ કે જે બી અધિકારીઓ પાસે આ લોકો ગ્રાન્ટ પાસ કરતા છે પંચાયતના સભ્યો અને સરપંચ લોકો. તો એ જે તે અધિકારીશ્રીઓને મારી નમ્ર અરજ છે કે તમે એકવાર અહીંનું આ નિરીક્ષણ કરવા માટે આવો. એટલે હું વાત કરું છું કોસંબા દીવાદાંડી, તાલુકો જિલ્લો વલસાડ. ગામ કોસંબા દીવાદાંડી, તાલુકો જિલ્લો વલસાડ, રાજ્ય ગુજરાત, દેશ ભારત. હવે આ તમે પંચવટીનું જે વિડીયો જોયો ને એ એકચ્યુઅલી જે પાસ કરેલી ને તે વિષ્ણુ ભગવાનનું જે મંદિર છે ને ધર્મશાળા તેને તે જગ્યા પાસે પાસ એકચ્યુઅલી તેના નામની પાસ કરેલી છે પંચવટી. બરાબર. એટલે બાળકો માટે જે લીસરપટ્ટી ને બેસવાનું બધું બાગ જેવું બનાવેલું છે. તો આ 314(1) હવે એ ક્યાં આવે તમને બતાવું છું. આ જે નકશા પ્રમાણે જોઈ તો આ સર્વે નંબર આખો 314. બરાબર. આવેલો આખો આ 314. બરાબર. હવે આ લોકોએ બનાવેલું છે અહીંયા પંચવટી અહીંયા બનાવેલી છે. તો એ જે પંચવટી બનાવેલી છે અહીંયા તો એકચ્યુઅલી
હવે આના ટુકડા પાડી નાખેલા એ લોકોએ. એટલે સરકાર કંઈ સમજે, અધિકારીઓ કંઈ સમજે, 5-5 વર્ષે બદલી થાય એટલે અહીંયા આ લોકો જ રમત રમ્યા કરે. તો આના ટુકડા બી પાડેલા. તો પહેલાં તો 314 1, બરાબર, ટુકડા 1 2 3 4 5 6 7 એમ. એટલે આ તો 7મો ટુકડો કહેવાય કે જ્યાં એ લોકોએ પંચવટી ઊભી કરી. આ સર્વે નંબર 314નો આ નંબર, આ જો નંબર 6 અને આલો આ 7, આ 7મો ટુકડો કહેવાય આલો, બરાબર. તો 6 ને 7 આવવું જોઈએ. એકચ્યુઅલી 314 7 એમ કહે, 1 એમ કહે, તો આ અહીંયા આવવું જોઈએ. આ 314 1 કે નહીં, આખો 314. તો 1 નંબર અહીંથી ચાલુ થયેલો આ હે આખો. આ 314 1 આખો એક જ સર્વે નંબર છે. અને ટુકડા બી પાડ્યા તો 1 નંબર તો અહીંથી ચાલુ થયેલો. આ જો નંબર 1 2 3 4, બરાબર, 5, પછી 6 અને આહેલો આખો આ 7, બરાબર. તો પંચવટી અહીંયા આવવું જોઈએ. હજી કૌભાંડો આ લોકોના જોયા છે. હવે આ તો થયું 18નો, પાછું 20/3/2018, બરાબર. એના પછી આ 25/1/2019, બરાબર. હવે તમે જોઈ શકો છો કોણ હાજર, કોણ ગેરહાજર. ને આ કંઈ આ તલાટી કમ મંત્રીનો સિક્કો લાગેલો છે, એટલે કંઈ પેલું નહીં મળે. ઓરિજિનલ તો છે જ મારી પાસે, આની ઝેરોક્ષ છે, બરાબર. હવે આ અહીંયા કઈ સાલમાં, હા 19માં, એટલે 17 પછી 17 સુધી નામ હતું. હા, એટલે એ લોકો લીગલી ટ્રસ્ટ નહીં બનાવી શકે કે કાર્યવાહી નહીં કરી શકે. તો ફ્રોડ એન્ટ્રી બધુંથી એ લોકો રજૂઆતથી આખું નામ કઢાવી નાખ્યું. ને પછી ટ્રસ્ટ બનાવવા માટે આ લોકોએ 19માં અરજી કરી, બરાબર. હા, કે આ જો શ્રી વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા પ્રીતમનગર, દરિયા કિનારે. હવે મેં તમને જે 1000 વખત કહેતો છે કે આ લોકો પ્રીતમનગરના નામની આ સ્મશાન ભૂમિ બને દરિયા કિનારે, હે. તો અહીંયા શું લખેલું આજથી, આ વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર, કોસંબા પ્રીતમનગર, તાલુકો જિલ્લો વલસાડ, ને પાછું દરિયા કિનારે આવેલું વૈકુંઠધામ સ્મશાન ભૂમિ ની જમીન ટ્રસ્ટના નામે કરવા બાબત, બરાબર. જો આજની મળેલ સભામાં શ્રી વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખની દરિયા કિનારે આવેલ વૈકુંઠધામ સ્મશાન ભૂમિની કોસંબા ગામની સર્વે નંબર 314 અને 5 અને 6, બરાબર. તો આવી રીતના આ લોકોનો બધા ઠરાવ આ તમે જોઈ લીધા ને કે આ પ્રીતમનગર. તો આ પ્રીતમનગર લાગ્યું કે દીવાદાંડી અને પારધીફળિયા ટેપારને. એકચ્યુઅલી પારધીફળિયા ટેપાર ગામ જ આખું ફ્રોડ ઊભું કરેલું છે. પારધીફળિયા એક જ હતું. તો તેનું બીજું વિડીયોમાં બનાવીશ, નેક્સ્ટ વિડીયોમાં તમને એ બતાવીશ, બરાબર. તો હવે 314 પ્રીતમનગરમાં કયો આ સર્વે નંબર આવ્યો? 314 પ્રીતમનગરમાં સર્વે નંબર આવ્યો, બરાબર. ને તેનો પાછો નવો સર્વે નંબર આ બતાવે 249 અને 261. તો હવે આ જ તમે જોઈ લો, એ તમને નકશા પ્રમાણે બતાવું છું. હાલો કે 314 5 અને 6, બરાબર. તો 314 જૂનો, આ પછી ટુકડા પાડ્યા ને આ લોકોની મરજી મુજબ બધું રમે એમાં, બરાબર. આ 5 6 તો અહીંયા આવે ને દરિયા કિનારે, આ 4, બરાબર, આ 5 અને આ 6 અહીંયા. તો અહીંયા કયું પ્રીતમનગર આવ્યું ભાઈ? અહીંયા 314માં આ પ્રીતમનગર છે. અહીંયા દરિયા કિનારે વાંકી નદીની વચ્ચે પ્રીતમનગર આવેલું અહીંયા, હા, બરાબર. હવે એમાં પાછું બતાવ્યું કે જૂનો સર્વે નંબર. ચાલો આમાં મિસ્ટેક હશે. આ નવો સર્વે નંબર, સોરી, નવો સર્વે નંબર કેટલો? 259 અને 261, બરાબર. હવે આના પછી આહેલો આ, બરાબર. આ કોસંબા
આ નવો નકશો છે 17-18નો. એટલે પેલું સાતબારમાંથી નામ કાઢ્યા ને એટલે ડાયરેક્ટ નકશો ચેન્જ. બરાબર. આ નવો નકશો છે. આમાં બી આ તલાટી કમ મંત્રીની સહી છે, નકલ પરથી કાઢેલો. બરાબર. ને આમાં વાંકી નદી આખી ગાયબ કરી નાખી. આ કંઈ જેવી તેવી રમત ક્યાં. બરાબર. તો હવે આમાં જે નવો સર્વે નંબર છે અહીંયા બતાવેલું તેમ 259 અને 261. બરાબર. નવો સર્વે નંબર. જૂનો તો આપણે જોયો 314 ને પેલો 5 ને 6. બરાબર. ને અહીંયા લખેલું ને આ લોકો કોસંબા પ્રીતમનગર વૈકુંઠધામ ટ્રસ્ટ. બરાબર. હવે સરકારી અધિકારીઓ ખાસ ચેક કરે, જે ભ્રષ્ટાચારના અને બધા જે અધિકારીઓ છે ને એ ખાસ ચેક કરે કે હવે આ નવો સર્વે નંબર 259 ને 261. તો આ નવે સર્વે નંબર પ્રમાણે 259 અહીંયા આવે, 109માં આવે, જૂનો સર્વે નંબર 109 ને 261 એટલે આ. બરાબર. એટલે અહીંયા અમારું ઘર છે ને એ ઉડાડવા પર અહીંયા અમે રહીએ. બરાબર. એટલે અમને ઘરમાંથી કાઢવા પડે. પહેલી જે રજૂઆત હતી મારા સભ્યને જે કાઢવાની ને બધી, તેમાં મારા કાકા લોકોનું ઘર કાઢવા પર, ને હવે આ બેમાં સ્મશાન ભૂમિના નામે અમારું ઘર કરવા પડે. બરાબર. એટલે પેલે જે કાલુએ જે ધમકી આપેલી ને તું કાં રહેતો છે ને બધું, તો હવે એ લોકોની સાથે કયા કયા અધિકારી છે ને, એક આ કિરીટ સરપંચ, નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલ ઉપસરપંચ, અને જે કોળીવારનો જે કાલુ એટલે કે ભૂમિક પટેલ જે સભ્ય જે ઉપસરપંચ પર રહી ચૂક્યો, એને જે ધમકી આપેલી એનું પણ હું વિડીયો અલગથી બનાવીશ. તો આ લોકોનું આવી રીતના અહીંયા પંચાયતમાં કારસ્તાન ચાલતું છે. બરાબર. ને એ લોકો ગામવાળાને પણ બ્લેકમેલ કરે એ લોકોના હિસાબે ચલાવવા માટે. હવે સર્વે નંબર આવેલો આમાં મેં કોડિંગ કરેલું છે. આજો 259 ને 261. બરાબર. એટલે એમાં 314 જો આજે પૈકી 5 અને પૈકી 6 ઘૂસડી દીધેલું. હાલવા મેં સ્ટડી કરેલું, આમાં લખેલું ને મેં બધું સ્ટડી કરેલું. ને આ લોકો મને સાયકો સાબિત કરે દિલ્હી સુધી. આ લોકો તેનું પણ વિડીયો બતાવીશ. પીએમઓપીજી પોર્ટલમાં સાયકો સાબિત કરે. ને પછી મારા પપ્પાને બ્લેકમેલ કરીને સાયકો સાબિત કરે. 259 ને 261 નવો સર્વે નંબર, ને જૂનો સર્વે નંબર 314-5 અને 314-6. તો અહીંયા જોઈ લો, આ માળો છે નકશો. અહીંયા જોઈ લો, આ જૂનો સર્વે નંબર નવો 261 ને નવો, એટલે અહીંયા અમારું ઘર આવેલું. આ 314 પૈકી 5 અને 6 અહીંયા આવેલું. તો આ રીતનું આ લોકોનું કારસ્તાન. ને અહીંયા આખી વાંકી નદી ગાયબ કરી નાખી. તો હવે ચાલો, સરપંચ ને સભ્ય એટલા બધા મોટા તો નહીં હોય ને કે અધિકારીઓ કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબ, પ્રાંત અધિકારી, આપણા ડીએસએમ સાહેબ, પછી આ લોકોને ગુમરાહ કરી શકે. કેમ કે એ લોકોથી ઓછું ભણેલા, એ લોકોની લાયકાત ઓછી. બરાબર. મતલબ જે તે અધિકારીઓ ઓર્ડર કરતાં પહેલાં ટ્રસ્ટ બનાવવાનું કે જે કંઈ બી ઓર્ડર કરતાં પહેલાં એકવાર તો અહીંયા સર્વે કરવા અને ચેકિંગ કરવા આવે ને, તો એ લોકો આટલા સમય સુધી શું ચેકિંગ કરેલું. બીજી વસ્તુ કે ચાલો આ પ્રીતમનગર નામનું પાછું બનાવેલું. તો અહીંયા કયું પ્રીતમનગર આવ્યું તમને નકશામાં બતાવ્યું તે. તો આના પછી પાછી શું કાર્યવાહી કરેલી એ પણ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ આપી જ દઉં છું, તમે જોઈ લો. અહીંયા શું લખેલું? કોસંબા પાલિફરેટી પર દરિયા કિનારે વોકવે બનાવવા બાબતની અરજી. કોણ મૂકેલી ભાઈ? આ ચિમનભાઈ કિશનભાઈ વગેરેની અરજી. એટલે આપણા આ થઈ ગયા બે ભાઈ, ઈશ્વર કિશન અને ચિમન કિશન, આ બે ભાઈ. બરાબર. આ લોકોએ અરજી મૂકેલી. હવે આ બે સરકારની માલિકીની જમીનમાં કબજો કરીને ઘર બનાવેલું છે. આવી રીતના અરજી કરે ને તો મારો તો સવાલ આ બે રહેતા કાં છે? ઈશ્વરભાઈ કિશન અને ચિમનભાઈ કિશન. એ લોકો સરકારી જગ્યામાં કબજા કરીને બેઠેલા છે.
બરાબર. ને એ લોકો ગામને લઈને સભ્યનો ઉપસરપંચ બનીને પાણી કમિટીના મેમ્બરને પ્રમુખ બનીને એ લોકો ગામ સહિત અમે ચોર છે એવી રીતના બધી અરજીઓ કરતા છે ને અહીંયા સુધી પહોંચી વળેલા. આ જો આ મિટિંગમાં અહીંયા સુધી પહોંચી વળે તો આ ભરતભાઈ કીકુ ને આ ધવલભાઈ પટેલ છે, આપણા ધારાસભ્ય ભરતભાઈ કીકુભાઈ અને આ શ્રી સાંસદ સભ્ય ધવલભાઈ પટેલ છે. તો આ લોકોની આજે પેનલ બેન આ બધા ઘૂસી ગયેલા છે આમાં, બરાબર. આવી રીતના રજૂઆત થતી છે. તો હું અહીંયા ચોખ્ખા દેખાવાની કોશિશ કરતા છે. તો અહીંના જેટલા બી ભાજપમાં રહીને ચોખ્ખા દેખાવાની કોશિશ કરતા છે એના બધા કચ્ચા ચિઠ્ઠા મારી પાસે તો છે જ, પણ જે તે અધિકારીઓ પેમેન્ટ લેતા છે ને કે સાચી કાર્યવાહી કરવા માટેની, તો એ લોકો મારાથી વધારે સારી કાર્યવાહી એ લોકો કરી શકે કે હું એટલો બધો ભણેલો કે એટલો બધો આગળ પડતો કે આ લાઈનમાં નથી, પણ એ લોકો તો આ લોકો વિશે કડક કાર્યવાહી કરી શકે ને એ લોકો પાસે સત્તા પણ છે, બરાબર. બીજી વસ્તુ, હવે આ થઈ ગઈ અરજી 25/1/2019. હવે સૌથી મોટું સરપ્રાઈઝ કે તારીખ 10/5/2019 અહીંયા શું લખેલું? સર્કલ ઓફિસર વલસાડ પત્ર, બરાબર. આ જોઈ લો 19માં શું લખેલું છે? સવિનય સાદર રવાના મહેરબાન નાયબ કલેક્ટર સાહેબ વલસાડ તરફ, બરાબર. પ્રસ્તુત કામે અરજદાર શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ વૈકુંઠધામ કોસંબા રહે કોસંબા પ્રમુખ શ્રી એ મોજે કોસંબા તાલુકા જિલ્લા વલસાડ સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવવા મહેરબાન કલેક્ટર સાહેબ વલસાડને અરજી કરેલ છે. જે કામે મહેરબાન કલેક્ટર સાહેબ પત્ર નંબર CB આ તમે વાંચી શકો છો, બહુ લાંબુ થઈ જશે, હું મુદ્દા પર આવી જઈશ ખાલી. હા, અહીંયા શું લખેલું? જમીન ગામટર હેડે ચાલી આવેલ છે, બરાબર. આ લો સર્વે નંબર 205 આ લખેલો મેં પેલુંમાં બોલ્યો તે 259, બરાબર. ને જમીનમાં ચેરિટેબલ ટ્રસ્ટ વૈકુંઠધામ, બરાબર. જમીનમાં માંગણી કરેલ છે એટલે હજી ચેરિટેબલ ટ્રસ્ટ માટે માંગણી કરેલ, બરાબર. કોઈ જાતની સ્મશાન ભૂમિ કે જો તથા સ્મશાન ભૂમિ જો અહીં માંગણી શેની કરેલી? વૈકુંઠધામ જમીનમાં ચેરિટેબલ ટ્રસ્ટ વૈકુંઠધામ કોસંબા માટે જમીનની માંગણી કરેલ. ટ્રસ્ટ બનાવવા માટે જમીન હજુ તો માંગતા છે. ઉપરોક્ત જમીનમાં 15/30માં સ્મશાન ભૂમિ તથા બેઠક રૂમ આશરે 30/45 તથા લાકડા માટે 30/48નું બાંધકામ કરવામાં આવેલ છે તથા બાકી રહેતી જગ્યામાં બાગ બગીચો તથા નાના છોકરાઓ માટે ક્રીડાંગણ બનાવેલ છે. હા ને, એટલે સરકાર શ્રી સામે ચોખ્ખા થતા છે, બરાબર. મોજે તાલુકા જિલ્લા વલસાડ માછીવાર ફરિયા છોડી બાકીના, હવે આ જો માછીવાર ફળિયા એમ લખેલું ને તો માછીવાર ફળિયાવાળું આખું આ જે રજૂઆત છે ને માછીવાર ફળિયું છે ને કાઉ ટુ મેં તમને જે બતાવ્યું ને આ માછીવાર ફળિયાની રજૂઆત કરતા છે, બરાબર. અને બાકીના તમામ માણસો આ સ્મશાન ભૂમિનો ઉપયોગ વધુમાં વધુ આજુબાજુના ગામો સ્મશાન ભૂમિ ઉપયોગ કરે છે, બરાબર. આ રીતના જો અહીંયા આવક જાવક અંગે ઓડિટ થયેલ છે. આ જેટલું બી છે ને આ બધું ફ્રોડગીરી છે, બરાબર. મૂકેલું કોણે છે? આ મામલતદાર સાહેબને મૂકેલું છે અહીંયા, બરાબર. હવે આના પછી આ તારીખ કઈ છે? વૈકુંઠધામ ટ્રસ્ટ માટે માંગણી કરેલી છે 10/5/2019. પછી હવે જે તે અધિકારીઓ શું તપાસ કરી ખબર નહીં, પછી ફરી પાછી આ નાયબ કલેક્ટર સાહેબને કરેલી એટલે ને હવે આ જે છે 9/1/2020 ને આ 10/5/2019ના નાયબ કલેક્ટર સાહેબને કરેલી ને આ 9/1/2020ના આ જિલ્લા વિકાસ અધિકારીને. ને એમાં શું લખેલું? આટલું
મોજે કોસંબા તાલુકા વલસાડ ખાતે સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવવા બાબત. એટલે અહીંયા 19માં તો આ લોકો એવું કે સ્મશાન ભૂમિને બેઠક રૂમને બધું આ લોકો ખુદ કબૂલ કરતા છે કે બધું બની ગયેલું, આ ક્રીડાંગણ ને આ બધું બની ગયેલું, બરાબર. તો તેના માટે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવવાના, તેના માટે માંગણી કરતા છે. આ ક્યારે? 19માં, બરાબર. ને 20માં આ લોકો તાલુકા વિકાસ અધિકારી પાસે મોજે ગામ તાલુકા વલસાડ ખાતે સ્મશાન ભૂમિ માટે જગ્યા ફાળવવા માટે, એટલે 20માં પાછા સ્મશાન ભૂમિ બનાવવા માટે જગ્યા ફાળવવાની માંગણી કરતા છે. કોને? તાલુકા વિકાસ અધિકારીને. તો સાહેબ આ વલસાડમાં બધું થતું શું છે? આ કલેક્ટર વલસાડ, આ અહીંયા કલેક્ટર વલસાડ અહીંયા સિક્કો છે આ. તો આ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલેલો, બરાબર. કચેરીને બી મોકલેલો, રવાના કરેલું ત્યાં બી. આના પછી ચાલો આ 19માં આ ખેલ કર્યો નાયબ કલેક્ટર સાહેબને. આ 20માં આ તાલુકા વિકાસ અધિકારીને કલેક્ટર સાહેબને મેજિસ્ટ્રેટ, બરાબર. આ સર્કલ ઓફિસર વલસાડ, પછી નાયબ કલેક્ટર 19માં, ને અહીંયા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને તાલુકા વિકાસ અધિકારીને 20માં, બરાબર. ને પછી આના પછી આ જેવું મૂક્યું એટલે પછી આ સાલ કઈ 20, તો 20માં પછી મેં કાર્યવાહી આવ્યો સીપમાંથી ને પછી આ કાર્યવાહી લીધી. તો મેં સીધું આ સરપંચ તલાટી કમ મંત્રીને આ અરજી મૂકી, નિલેશ કુમાર મણીલાલ ટંડેલ, બરાબર. ને આ અરજી મૂકી મેં, બરાબર. જાહેર માહિતી અધિકારી આરટીઆઈમાં માંગે છે, બરાબર. મોજે ગામ કોસંબા તાલુકા જિલ્લા વલસાડમાં આવેલ જૂનો ખાતા નંબર 195, જેનો જૂનો સર્વે નંબર 108, 109 અને 314માં બાંધવામાં આવેલ શ્રી વિષ્ણુ મંદિર સ્મશાન ભૂમિ દિવાળાની પ્રાથમિક શાળાના પાદીફળિયા ટેપાર પ્રાથમિક શાળાની બાંધકામની પરવાનગી મેળવ્યા અંગેના તમામ દસ્તાવેજી પુરાવાની સહી સિક્કાવાળી નકલ અમોને જરૂરિયાત હોય કાઢી આપવા માટે મહેરબાની કરશો જી. તો આ મેં આ પંચાયત પાસે માંગણી કરી, બરાબર. એ જ માંગણી મેં પછી આના પછી તો પંચાયતમાં મને આજે પંચાયત પાસે માંગણી કરી, તો પંચાયતમાં મને આ રીતના જવાબ લખીને આપ્યો કે ભાઈ મુદ્દા 1 મુજબની માહિતી ઉપલબ્ધ નથી, બરાબર. એટલું જ લખીને આપી દીધું. આ મુદ્દા 1ની તો પછી એણે એડ કર્યું, બરાબર. માહિતી આ લખીને આપેલું, ખાલી આ બે પછી લખીને આપ્યું. જ્યારે તાલુકા વિકાસમાં આપ્યું ને, પંચાયતમાં મૂક્યું ને, ત્યારે ખાલી માહિતી આ પંચાયતમાં મૂકેલી કઈ તારીખે 13/7/2021માં, બરાબર. આ લોકો આ મૂક્યા પછી સ્મશાન ભૂમિની માંગણી કરતા છે આ લોકો, બરાબર. ને પછી 13/7માં આ મૂકી, 17/3 આ મૂકી 2021માં. તો એમાં આ લોકોએ માહિતી ઉપલબ્ધ નથી એટલું જ લખીને આપેલું. આ તે પછી સેકન્ડ ટાઈમ જો બીજી અહીં સહી કરેલી છે, એટલે આ જે સેકન્ડ ટાઈમ લખીને આપ્યો ને મુદ્દા 1નું, તે અલગ જવાબ છે એનો, બરાબર. એ પછી તમને કહું છું. અહીંયા પણ માહિતી ઉપલબ્ધ નથી એવું કંઈ લખીને આપેલું. તો બે માંગણી કરેલી, એક તો મેં આ ને બીજી કે 25 વર્ષમાં કઈ ગ્રાન્ટ પાસ કરી લીધી. તો આના પછી આ 17/3/2021, એના પછી મેં મૂકેલી આ 26/5/2021, બરાબર. આ તાલુકા પંચાયતમાં અપીલ અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારીને, બરાબર. અપીલ દાખલ, એટલે કોરોનાવાળું ચાલતું હતું એટલે પછી આ ડીલે થઈ ગયેલું. આ જ વસ્તુ મેં મૂક્યું સેમ, આ મુદ્દા નંબર 1 આલ્યા, બરાબર. તાલુકા વિકાસ અધિકારી નિલેશ કુમાર મણીલાલ ટંડેલ, કોસંબા દિવાડાની. શું લખેલું અહીંયા? મોજે ગામ કોસંબા તાલુકા જિલ્લા વલસાડમાં આવેલ જૂનો ખાતાના સર્વે નંબર 195 કે જેના સર્વે નંબર 108, 109, 314માં બાંધવામાં આવેલ શ્રી વિષ્ણુ મંદિર સ્મશાન ભૂમિ દિવાડાની પ્રાથમિક શાળાના પાદીફળિયા ટેપાર પ્રાથમિક શાળા વગેરેના બાંધકામની પરવાનગી અંગેના તમામ દસ્તાવેજી પુરાવાઓ સહી સિક્કાવાળી નકલ અમોને જરૂરત હોય તો કાર્ય આપવામાં મહેરબાની કરશો જી, બરાબર. તો આ અરજી મૂકેલી, તો પછી અમને અરજી મેં મૂકેલી આ મારી સહી છે, બરાબર. આ નંબર છે નિલેશ કુમાર મણીલાલ ટંડેલ,
21માં. તો પછી એના માટે પછી અમુક ઝેરોક્સ મેં રજૂઆત કરેલી અહીંયા ગ્રામ પંચાયતની. આ લોકોએ આવું લખીને આપ્યું તો આ લખેલે આલ્યા. તો પછી તલાટીને બોલાવેલો, મને ને તલાટીને બોલાવેલા તાલુકા વિકાસ અધિકારીએ, બરાબર, 22/6/2021ના. તો પછી અમે ગયેલા અને પછી વાતચીત બી થયેલી. પછી તલાટી આ લોકોએ જવાબ આપેલો તે આ જવાબ આપેલો. જો તમને અલગથી લખીને નહીં આપ્યું, આ જે તલાટીએ આ અરજીનો મને જવાબ છે ને અલગથી લખીને નહીં આપ્યો. આ 26/5નું એણે શું કર્યું, તલાટીએ જવાબ તો આ જ રહેશે એમ કીધું. ને પછી સેકન્ડ ટાઈમ પાછા સહી કરીને આ બાજુમાં જે સહી કરીને મુદ્દા નંબર 1 ઉપલબ્ધ નથી. આ જોઈ લો, આ મુદ્દા નંબર 1 તે અહીં ઉપલબ્ધ નથી. બરાબર, અહીંયા મુદ્દા નંબર 1 ઉપલબ્ધ નથી. બરાબર, આ તલાટી અને એનો નંબર ગ્રામ પંચાયત કોસંબા, બરાબર, કુનાલ પંડ્યા સાહેબ. તો હવે આ લોકો માહિતી ઉપલબ્ધ નથી એમ કહેતા છે. તો આટલી બધી ગ્રામ સભામાં તો ઠરાવ તો પંચાયત જ કરતું છે. તો તેમાં તલાટી હાજર જ નહીં હોય કે સરપંચો હાજર જ નહીં હોય. તો એમાં તો રીતસરનું મેન્શન કરતા છે કે સ્મશાન ભૂમિનું બધા તમને આટલા ટાઈમથી બતાવી ચૂક્યો. તો એમાં તો મેન્શન છે જ ને કે સ્મશાન ભૂમિ એ લોકોએ બનાવી નાખેલી. તો અહીંયા આ રીતનો જવાબ આપ્યા તાલુકા વિકાસ અધિકારીના કહેવા છતાં પણ. તો આવી રીતનું કારસ્તાન રમાય. ને ત્યારબાદ આ 21 પછી પાછા 22ની વાત કરું તમને, બરાબર. 21 આ કઈ તારીખ છે, 21/3, બરાબર. તો હવે 21મા મહિનામાં આ જવાબ આપ્યા પછી પણ આવો જવાબ આપ્યો ને પછી પણ કાર્યવાહી આ લોકોની ચાલુ જ બંધ નહીં થઈ. આ વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર. હવે એમાં પણ આજો કોણ મૂકે, દુર્લભભાઈ બાબરભાઈ ટંડેલ, વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ, બરાબર. તો પહેલા ઈશ્વર કિશન લોકો મૂકતા હતા. હવે આ દુર્લભભાઈ બાબરભાઈ ટંડેલ એ જિલ્લા વિકાસ અધિકારીને મૂક્યા, બરાબર, કે મોજે કોસંબા જિલ્લા વલસાડ ખાતે સ્મશાન ભૂમિ માટે જમીન ફાળવવા બાબત, બરાબર. પછી સવિનય ઉપરોક્ત વિશે જણાવવાનું કે મહેરબાન મામલતદાર સાહેબ વલસાડના 2020માં એટલે બધું ગોળ ફેરવ્યા. હા, એક અમે સીપમાં જઈએ ને અમારો 9 મહિનાની જોબ હોય તો 3 મહિનામાં અમે કેટલીક જગ્યાએ પહોંચી વળવાના. તો આ લોકો હવે દુર્લભભાઈ બાબરભાઈને એનો સ્મશાન ભૂમિનો પ્રમુખ બનાવ્યો, બરાબર. આ જો કોસંબા પારધી ફરિયા દરિયા કિનારે લખેલું ને, તો અહીંયા હવે કોસંબા પારધી ફરિયા દરિયા કિનારે થઈ ગયું. ને આ ઠરાવમાં તો પાછું લખે કે પ્રીતમનગર દરિયા કિનારે, બરાબર. આ જો હવે આ જુઓ તમે, આ અહીંયા વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ પારધી ફરિયા દરિયા કિનારે તાલુકા જિલ્લા વલસાડ. તો અહીંયા પાછું વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ કોસંબા પ્રીતમનગર. તો સાહેબ આટલું બધું ફ્રોડગીરી ચાલે હે, તો પંચાયત અને એના સભ્યો આવી રીતના કરતા છે. ને પછી ક્રિમિનલ ટ્રેસપાસ, બરાબર, જે મારકૂટ કરતા છે, મારામારી કરતા છે, હાઉસ ટ્રેસપાસ, બરાબર, પથ્થરમારો કરેલો, પછી એના બધા સબૂતો પછી આપીશ, એ ઘણા બધા છે પણ એ ક્રિમિનલ એક્ટિવિટી લાગે, બરાબર. તો હવે સખત એકદમ કાર્યવાહી કરવા સખત પગલાં લે એવો મારો અનુરોધ છે જે તંત્રના ઈમાનદાર જેટલા બી છે અધિકારીઓ એને. કેમ કે અહીંના વકીલોને પણ એ લોકો ફોડી લેતા છે. એટલે મારે બધું આ વિડીયો થકી મીડિયાનો સહારો એટલા માટે લેવા પડ્યો કે આવી રીતના કારસ્તાન થાય, બરાબર. ને આખું ગામને એ લોકો બ્લેકમેલ કે ધાકધમકીથી કે બધું ગુંડાગીરીથી બધું રાખેલું છે. હવે બીજો એક ટોપિક પણ લઈ લઉં છું કે હવે ધારો કે આ 21માં તો માંગણી કરતા જ છે, બરાબર. આ છેલ્લી માંગણી એ લોકોએ 21માં સ્મશાન ભૂમિ બનાવવા માટે માંગણી કરી છે 21માં.
બરાબર. હવે આ સ્મશાન ભૂમિ ક્યારે બનાવેલી ને એના વિશે કહું છું. આ તમને સ્મશાન ભૂમિ ક્યારે બનાવેલી ને આ લોકો એનો ફોટો તમને બતાવું છું. આ વૈકુંઠ ધામ, બરાબર. હવે આ ઝૂમ કરું ને હું, આ સ્થાપના 19/5/2011. તો 11માં તો સ્મશાન ભૂમિ બની ગયેલી. બીજો ફોટો બતાવું તમને એના પછીનો. આ હેલો, આ જોઈ લો, બરાબર. તો આમાં આ જોઈ લો, તારીખ કઈ લખેલી જોઈ લો, 19/5/2011, બરાબર. આ સ્મશાન ભૂમિ છે. તો 19/5/2000 તો આ સ્મશાન ભૂમિ બની ગયેલી. અને આ 21 સુધી તો આ લોકો સ્મશાન ભૂમિ માટે માંગણી કરે. તો અહીંયા સત્ય ઘટના કોઈને દેખાતી જ નથી કે મારા કહેવાને એમ. આ જિલ્લા પંચાયત સ્વકારકુન અહીંયા. તો હવે કેટલો ભ્રષ્ટાચાર ચાલુ છે. બીજી વસ્તુ, ચાલો હવે આ જે ઘટના 20માંથી ને આ 21 સુધી આ લોકોનું માંગણી ચાલુ. તો હવે આ જે છે મેં 23માં અરજી કરી કે ચાલો સ્મશાન ભૂમિ બનાવી નાખી. આ લોકો 11માં અને માંગણી હજુ તો 20માં કરતા છે. તો 23માં મેં અરજી કરી કે ભાઈ આ રીતના, કે કોને અરજી કરી, જાહેર માહિતી અધિકારી એટલે આરટીઆઈમાં માંગણી કરી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોસ્ટલ પેટા વિભાગ કચેરી, તાલુકા જિલ્લા વલસાડ. અરજદાર નિલેશકુમાર મણીલાલ. પૂરું નામ, સરનામું કોસંબા દીવાદાંડી, તાલુકા જિલ્લા વલસાડ. જાહેર માહિતીની વિગતો મોજક ગામ કોસંબા દીવાદાંડી અને પારધી ફળિયા ટેપાર વચ્ચે આવેલ જૂનો સર્વે નંબર 314, હાલે સર્વે નંબર 357માં આવેલ સ્મશાન ભૂમિ કે જેની સ્થાપના 19/5/2011 રોજ કરવામાં આવી છે. જે આ ફોટામાં બતાવ્યું, આ તમને ફોટામાં બતાવ્યું તે હિસાબે 19/5/2011 આવેલું, બરાબર. 19/5/2011 રોજ સ્થાપના કરવામાં આવેલ છે, કે જે હાલ વૈકુંઠ ધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ સ્મશાન ભૂમિમાં મૂકવામાં આવેલ જીઈબીનું લાઇટનું મીટર તારીખ 19/5/2011 સ્થાપના દિનથી લઈ આજ દિન સુધી કોના નામ પર ચાલી આવેલ છે તે અંગેની તમામ વિગતો અને તેને લગતા તમામ તોમાર આપવા માટે મહેરબાની કરશો જી, બરાબર. આને આ જીબી વાળાએ રિસીવ કરેલી છે, બરાબર. એની સાથે મેં નકશાની કોપી ને દસ્તાવેજની કોપી મોકલી, બરાબર. તો આ લોકોનો જવાબ હવે આવેલો આ જીબી વાળાનો, બરાબર. હા, આરપીડીમાં આવેલો. નિલેશકુમાર મણીલાલ ટંડેલ, કોસંબા દીવાદાંડી, વલસાડ, તાલુકા જિલ્લા વલસાડ. વિષય જાહેર માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી પૂરી પાડવા બાબત. સંદર્ભ આપની અરજી તારીખ 7/8/2023, બરાબર. આવેલી 7/8/2023 એટલે આ અરજી, બરાબર. મહોદય શ્રી, ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાનમાં આપ શ્રીને જણાવવાનું કે જાહેર માહિતી અધિકારી અધિનિયમ 2005 હેઠળ આપના દ્વારા તારીખ 7/8/2023 રોજની માહિતી મેળવવા માટેની અરજી અત્રેની કચેરીએ મળેલ છે. જે સંદર્ભે અત્રેની કચેરીએ ઉપલબ્ધ રેકોર્ડ મુજબ સ્મશાન ભૂમિમાં મૂકવામાં આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વીજ મીટરના કનેક્શનની વિગત નીચે મુજબ છે. વીજ જોડાણ તારીખ 27/7/2014 થી 16/3/2022 સુધી સ્મશાન ભૂમિ લલ્લુભાઈ ભગવાનભાઈ ટંડેલના નામથી ચાલી આવેલ છે. 16/3/2022 થી આજ દિન સુધી વૈકુંઠ ધામ ચેરિટેબલ ટ્રસ્ટના નામે ચાલી આવેલ છે, બરાબર. આ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઇજનેર શ્રી, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ. તો હવે
હવે આમાં ચોખ્ખું લખેલું છે 27/6/2014 થી 16/3/2022 સુધી લાલુભાઈ ભગવાનના નામ પર ચાલી આવે. તો આ 7/12 આ તારીખ જોઈ લો ક્યારથી 14થી બરાબર 2014 થી 22 સુધી 2014 થી 2022 સુધી તો 17 સુધી તો આ 7/12 અમારા નામ હતા બરાબર. હા 17 સુધી 2017 સુધી અમારા નામ હતા. તો પંચાયતવાળા જીબીવાળાને પંચાયતવાળાએ કંઈ પંચાયતવાળાની પરમિશન તો લેવા જ પડે ને જીબીવાળાને ને એ લોકો સરપંચ સભ્યો બી એમાં આવે જ ને હાજર જ હોય ને. તો આ લોકો અમારી 7/12 હોવા છતાં લાલુભાઈના નામનું મીટર કેવી રીતના એ લોકો મુકાવી દીધું? પંચાયતવાળાએ આવ્યું તો શું રજૂઆત કરી આ લોકોને? ચાલો એક વસ્તુ ભૂલથી હોય 2 વસ્તુ 3 ભૂલ આ તો આખો ખીચડો બનાવી દીધેલો છે અહીંયા. તો હવે આ તમામ અધિકારીઓ માટે જ મેં બનાવતો છે કે જે અહીંયા કોસંબાને એકદમ અનિવાર્ય બન્યું છે. કોસંબાની જે ચકાસણી છે ને એકદમ ચુસ્તપણે કરો કે અહીંયા ચાલી શું રહ્યું છે. ખાસ કરીને પંચાયતની ચકાસણી કરો કે આ લોકોના સભ્યો અને સરપંચો શું કરી રહ્યા છે. હા ને આ સભ્યોની સાથે બધા જ સભ્યો પાછા લાગી રહેલા, બધા જ ઉપસરપંચો સરપંચો લાગી રહેલા. ગામ આપણું અભણ હોય કે ગામને બહુ ખ્યાલ નહીં હોય ને એવું, પણ તે સરપંચ સભ્ય તો કેટલા વર્ષોથી ને આગળ પણ 10 વર્ષથી થઈ ગયેલા. તો આગળ 10 વર્ષ રહેલા આ કિરીટભાઈ દામોદરભાઈ ટંડેલ અને નરેન્દ્ર જગભાઈ ટંડેલ સરપંચ ઉપસરપંચ. તો 10 વર્ષ પહેલાં બી હતા, અત્યારે બી છે અને કન્ટિન્યુ આ બધું ચાલુ. તો તમે આટલા વર્ષ સુધી ઉતા ક્યાં? ને હમણાં બી તમે જ છો ને, હા ને? તો અત્યારે બી આ લોકો છે ને, તો અત્યારની કાર્યવાહી કરો. અત્યારે જે જીતીને આવ્યા ને હમણાં આ કિરીટભાઈ દામોદર ટંડેલ એની કાર્યવાહી બતાવો તમને. નવી પાણીની ટાંકી ઊભી કરી ને બધું જાણી જોઈને એને ખબર છે તે છતાં પણ હવે જે નવી ટાંકી માટે જે કાર્યવાહી કરેલી ને એ તમે જોયા કરો. હા ત્યારે હું કહેવા બી ગયેલો, હું કોલ બી કરેલો બરાબર. તો આ કોણ બેસેલું? આ મુહૂર્તમાં ઉદ્ઘાટનમાં કોણ બેસેલું? આ નવી પાણીની ટાંકી માટે બરાબર. ને અહીંયા કાલુભાઈ પણ જે ઉપસરપંચ જે ભૂમિક પટેલ એ પણ અહીંયા દેખાતા છે આ બરાબર. હવે આ બધા પંચાયતના જ માણસો બરાબર. આ એક નહીં, હવે પંચાયતના કેટલા માણસો છે જો. આ બધા પંચાયતને જિલ્લા પંચાયતને બધા જ આ હાજર. તો અહીંયા આ બધા કૌભાંડોમાં સામેલ હોય, ખોટી રીતના બધું કૌભાંડ કરીને ને આ બધા આ જોઈ લો તમે બરાબર. આ સભ્ય પેલો જાખાભાઈ આજે છે જાખાભાઈ કરશનભાઈ ટંડેલ, આ વિજયભાઈ મોહનભાઈ ટંડેલ, આ 25 વર્ષથી મારા મામા ઈશ્વરભાઈ ભગવાનભાઈ ટંડેલ બરાબર. પછી આ નટવરભાઈ નામાભાઈ ટંડેલ, આ ચીમન કિશન ઈશ્વર કિશન તેમાંનો બેમાંનો એક મને કંઈ ભાઈ છે એટલે ખબર નહીં. આ નરેન્દ્રભાઈ જગુભાઈ ટંડેલના વાઈફ, આ આપણા જિલ્લા પંચાયતના કોણ કે સુનિલભાઈ બરાબર. પછી આ આપણી હર્ષાબેન એટલે ઉમેશભાઈનો પેલો આ સભ્ય જુમ્બોના અત્યારે ગીતાંજલિના. તો આ રીતના પંચાયત આમાં સામેલ નહીં કહેવાય કે આ તો આમાંથી હવે તમે ડિસાઈડ કરો ને ચુસ્ત ચકાસણી પર હવે તમે ધ્યાન આપો અહીંના અધિકારીઓ. એવી મારી નમ્ર અરજ છે. આ જે તે સમયે મેં કોલ પણ કરેલો આ કિરીટભાઈ દામોદરભાઈ ટંડેલ. બાવરી પેલા બે એન્જિન મોકલા ત્યાં હતું એ ટાંકીને તો અહીંયા પછી થયા વગર અહીંયા ખસેડી છે ભાઈ.
અને તારે જેને લાવવું હોય તેને માપી ને જે લાવું તો લઈ આવ, મને તો કોઈ વાંધો નહીં મળે. મેં મારા હારું ટાંકી નથી બાંધવાનો, ગામના હારું પાણી ટાંકી બાંધવાનું છે. બરાબર, સ્મશાનમાં બી એ જ રીતના બાંધેલું કે નહીં? ગામના હારું જ બાંધેલું ને. મેં તારા કે મારા એક દિવસ આપણે બી જવાના ને બધા એમ. ને આપણે બી જવાના તો એક કામ કરીને છે મેં બનાવવાના હુડિયાવાળાના માટે તમારી જગ્યામાં બનાવી દેવાના તમે સેવા માટે. એટલે તો બનાવ નહીં, પણ તમારી પોતાની માલિકીની જગ્યાએ તો તું પેપર્સ લઈને આવતી ભાઈ. મેં ક્યાં ના પાડવાનું તને? તમે થાંભલા રાખેલા ને તમને અટકાવેલા, તમે કેમ અટકી ગયેલા ને? હા, પણ તમે મારી તમે બીજી બધી વાત ન કરો ને. તમે લેખિત લઈને આવો ને. હલો, તમે લેખિત લઈને આવો. ત્યારે બાવર કરવા પણ આવેલું, મેં અટકાવેલો તને. અરે બસ અમે કરેલું ભાઈ, તારે જે કરતો કર ને. અમારે કોઈ ના નહીં મળે, અમારે ના જ નહીં મળે. પછી તમે અવાળાથી બાંધવાનો હતો ત્યારે કોણ અટકાવેલું? હા, તો હજુ હવે બધું હોય તો બધું જ વાંચવાનું ભાઈ. જે તારા પુરાવા હોય તો પુરાવા લઈને આવે, એટલે આપણે કામ નહીં કરવાનું. તારી પાસે પુરાવા હોય તો પુરાવા લઈને આવે એટલે પછી બંધ કરીએ કામ એમ. ત્યારે આગલા પુરાવા કામના નહીં હોતા, ત્યારે જયારે હવે આ એટલા માટે દાદાગીરી કરતો છે સરપંચ કે એ લોકો ખોટી રીતના સાતબારમાંથી નામ કર્યા એટલે એ દાદાગીરી કરતો છે. બરાબર, હવે પૂરું થાય ને તો પેલી બાવડી પેલા બે એન્જિન મોકલા ને ત્યાં હતું, જે લાવું તો લઈ આવ, મને તો કોઈ વાંધો નહીં મળે. મેં મારા હારું ટાંકી નથી બાંધવાનો, ગામના હારું પાણી ટાંકી બાંધવાનું છે. બરાબર, તો સરપંચને અહીંયા સરપંચ મારા એના માટે નહીં એમ કે ચાલો સારાના માટે, પણ બીજી જગ્યા એના પાસે ઉપલબ્ધ છે એ હું બતાવીશ કઈ જગ્યા છે તે. બરાબર, તો બીજી જગ્યા પણ ઉપલબ્ધ છે ટાંકી બાંધવા માટે ને સ્મશાન ભૂમિને બધું બાંધવા માટે ઘણી જગ્યા છે. બરાબર, પણ એ લોકો દાદાગીરીથી આ રીતના કરે અને એ એક્સેપ્ટ બી કર્યું છે આ સરપંચ. સ્મશાનમાં બી એ જ રીતના બાંધેલું કે નહીં? ગામના હારું જ બાંધેલું ને. મેં તારા કે મારા એક દિવસ આપણે બી જવાના ને બધા. હા, હવે પંચાયત તો અહીંયા લખીને આપે કે આ સરપંચ બોલે, કિરીટ સરપંચ અત્યારે જે હાલમાં બી છે, અને પંચાયત મને જવાબમાં લખીને આપે કે ભાઈ માહિતી ઉપલબ્ધ નથી. બરાબર, હવે તમે જોઈ લીધું. અધિકારીઓ માટે મૂકું છું અને ગામ લોકો માટે મૂકું છું કે જે નિર્દોષ અને સાચા છે એના માટે. તો અહીંયા આ સરપંચ બોલતો છે, હાલમાં પણ છે કિરીટભાઈ દામોદરભાઈ ટંડેલ, એ બોલતો છે કે અમે કરેલું, ગામના માટે કરેલું એમ. તો ગામ ગમે તે ખૂન ખરાબા કરે, મારકૂટ બી કરે, જે ક્રિમિનલ એક્ટિવિટી કરે તે બધું ચાલી જાય એ પંચાયતમાં, કેમ કે આ સરપંચ બોલે ને. ખોટી રીતના છીનવાની દાનત હોય, હરામની રીતના માલિકીની જમીનમાં કબજો કરવાનો હોય, બધું એ લોકોને ચાલી જાય. ને વસ્તુ એ કે જગ્યાનો ઓપ્શન નહીં હોય તો હવે કોસંબાની માપણી લાવો, આ પારથી ફરી આ પાર તે પારમાં, પ્લસ કોસંબામાં કેટલી જગ્યા છે ને સરકારી અધિકારીઓને હું બતાવીશ. આખા મેપમાં છે ને, મેપ મારી પાસે છે, તો કેટલી જગ્યાએ કેટલી સ્મશાન ભૂમિ બને, કેટલા ક્રિકેટના ગ્રાઉન્ડ બને, બહુ જગ્યા છે. તો એ સરકારી અધિકારીઓને હું બતાવીશ. આ લોકો તો ફસેલા એટલે એ લોકો ગામને બી ફસાવાના. ગામના હારું જ બાંધેલું ને. મેં તારા કે મારા એક દિવસ આપણે બી જવાના ને બધા એમ. આપણે બી જવાના એક દિવસ આપણે બી જવાના. ગીતામાં એવું લખેલું, ગીતા સ્વાધ્યાય પરિવારમાં ભાઈ આગળ પડતા કિરીટભાઈ ડામોદર. હવે સ્વાધ્યાય પરિવારમાં ગીતામાં શું લખેલું? હકનું લેવાનું ને હરામનું છીનવાનું નહીં. બરાબર, તો આ છીનવીને આ સ્વાધ્યાય પરિવારનો મુકાદમા. બરાબર, મારે કોઈ પંથ હાટે કે પેલું નહીં, પણ તે આ રીતના આ લોકો સ્વાધ્યાય પરિવારનું નામ લઈને દાદાજીનું નામ ખરાબ કરતા છે. સીધું જ કહું છું. બરાબર, તો દાદાજીના નામ પર આ ધતિંગ કરતા છે. દાદાજી અત્યારે હાલમાં અહીં તો નથી, પ્રત્યક્ષ રીતે નથી, પણ હવે દાદાજી પણ અહીં હતે તો આ લોકોને આ વસ્તુની પરવાનગી નહીં આપતે, કેમ કે ગીતાના વિરુદ્ધનું કૃત્ય છે. કામ કરીને છે મેં બનાવવાના હુડિયાવાળાના માટે તમારી જગ્યામાં બનાવી દેવાના તમે સેવા માટે. એટલે તો બનાવ નહીં, પણ તમારી પોતાની માલિકીની જગ્યાએ તો તું પેપર્સ લઈને આવતી ભાઈ. મેં ક્યાં ના પાડવાનું તને? તમે થાંભલા રાખેલા ને તમને અટકાવેલા, તમે કેમ અટકી ગયેલા ને? આ ક્રિમિનલ એક્ટિવિટીની વાત કરી કે જે થાંભલા તોડેલા તેની. બરાબર, તો તેનો જવાબ આંસુ આપતો છે, જો તમે સાંભળો. તમે બીજી બધી વાત ન કરો ને. તમે લેખિત લઈને આવો ને. હલો, તમે લેખિત લઈને આવો. ત્યારે બાવર કરવા પણ આવેલું, મેં અટકાવેલો તને. અરે બસ, હવે આ લેખિતની વાત કરીએ તો આગલા વિડીયોમાં તમે જોઈ લીધું કેટલા વર્ષો સુધી લેખિતમાં લઈને આવેલો. એ લોકોના વખતે મારા દાદાજી લોકોએ આપેલું, પછી જે એ લોકો પછી બીજા જે સરપંચ સભ્ય અને પંચાયત આવ્યું ત્યાં સુધી હું, મારા પપ્પા, મારા કાકા બધાએ રજૂઆત કરી દર વર્ષે. લેખિતમાં એ લોકો સાંભળે કે
એટલે આ અધિકારીઓ માટે બનાવું છું હું, ઉપલા અધિકારીઓ માટે, પંચાયતની ઉપરના. અમે કરેલું ભાઈ, તારે જે કરતો કરી લે, અમારે ખોટ આ બધું આ કરેલું આ ખુદ સરપંચ એક્સેપ્ટ કરે છે ભાઈ. સાંભળો, તમે બીજી બધી વાત ન કરો ને, તમે લેખિત લઈને આવો ને. હલો, તમે લેખિત લઈને આવો. તું ત્યારે બાવળ કરવા પણ આવેલું, મેં જ કહેલો તને. અરે બધું અમે કરેલું ભાઈ, તારે જે કરતો કરી લે, અમારે કોઈ ના નહીં મારે. એટલે હવે આવી દાદાગીરી આ લોકોની. જો આ સરપંચ બોલે. હવે બીજો અધિકારીઓને કશો પુરાવો જોઈએ, હજી તો બહુ ઘણો બધો છે, એ બીજા વિડીયોમાં બતાવીશ. આ બધી વસ્તુઓમાં સૌથી મોટા પુરાવાઓ છે. પંચાયત એમ કે અમે તો નહીં આપેલી એવું મને જવાબ, આરટીઆઈ કરતાં બી આવો જવાબ આપ્યો. બરાબર, હા, કે માહિતી ઉપલબ્ધ નથી. તો આ બધા જેટલા બી ઠરાવો છે આ બધા એ પંચાયતમાં જ થયેલા. બરાબર, ને એના સભ્ય લોકો જ છે. આ સભ્યનો ઉપસરપંચો જ આ ચેરિટેબલ ટ્રસ્ટમાં ને બધુંમાં જે માંગણી કરતા છે એ બધા સભ્ય ઉપસરપંચ છે આ લોકો, આ બધા જેટલા બી. બરાબર, આજે બધા. ને તો સૌથી મોટો પુરાવો તો આ છે કે આરટીઆઈમાં પણ આ લોકો આવો જવાબ આપે. તો વલસાડના તંત્રમાં આવી બધી કાર્યવાહી થતી છે, સોરી ગ્રામ પંચાયતમાં. તો વલસાડના તંત્રના અધિકારીઓ પંચાયતની જે પગલાં આ રીતના કાર્યવાહી કરેલી છે એમાં કડક ચકાસણી કરો એવી હું આશા રાખું છું. અને આ દક્ષિણ ગુજરાતમાં આ વીજ કંપનીનું મીટર પણ આ લોકો આ રીતના મૂકેલું, જેનો દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિભાગથી મને આ જવાબ મળેલો છે. બીજું કે છેલ્લી વસ્તુ હું હવે જણાવી દઉં છું કે આજે દુર્લભભાઈ બાબરભાઈ ટંડેલ છે, વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ. બરાબર, એમાં આ જ ભાઈને કેમ સિલેક્ટ કર્યો પ્રમુખ બનાવવા માટે સ્મશાન ભૂમિનો, એમને જ કેમ સિલેક્ટ કર્યો, એના વિશે હું ચર્ચા કરું છું. હવે આ દુર્લભભાઈ બાબરભાઈ ટંડેલ, હવે એને કેમ આના પ્રમુખ માટે વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ માટે એને અરજી કરવા કીધી અને એને ટ્રસ્ટના પ્રમુખ બનાવ્યા. એમને પણ ખોટી રીતના સંડોવણીમાં ભેરવવા માટે એમને બ્લેકમેલ કરેલો છે. કેમ કે આ લોકોએ જે અહીંયા રજૂઆત કરેલી વૈકુંઠધામ ચેરિટેબલ ટ્રસ્ટ, કોસંબા પ્રીતમનગર, બરાબર, તાલુકો જિલ્લો વલસાડ, દરિયા કિનારે આવેલું વૈકુંઠધામ, બરાબર, સ્મશાન ભૂમિ ને ટ્રસ્ટના નામે કરવા. તો હવે આ પ્રીતમનગરમાં સ્મશાન ભૂમિ આવેલી એવું એ લોકો કહેતા છે પંચાયતવાળા. તો હવે આ દુર્લભભાઈ બાબરભાઈ ટંડેલ આમ પારધી ફરિયા તે પારનો, પણ એનું રહેવાનું પારધી ફરિયાનું એનું રહેવાનું અત્યારે પ્રીતમનગર 3 રસ્તા પાસે છે. તો હવે ધારો કે આ બધી અરજીને એમાં એડ્રેસને બધું આનું આધાર કાર્ડને પુરાવાને બધું રજૂ કરે તો એમાં એનું આ દુર્લભભાઈ બાબરભાઈ ટંડેલનું એડ્રેસ કોસંબા 3 રસ્તા પ્રીતમનગર બોલે. બરાબર, તો આ બધું આધાર કાર્ડને ઇલેક્શન કાર્ડને વોટિંગ કાર્ડને બધું જે આનો પુરાવા આપશે તે બધું આની સાથે મેચ ખાય, એની બેંકની ચોપડીને બધું કહે તો તેમાં એડ્રેસ મેચ ખાય, એટલે આમાં એને પકડ્યો. તો હવે દુર્લભભાઈ બાબરભાઈ ટંડેલ બી આમાં કેવી રીતના ફસાયા, કે એમને કેવી રીતના આમાં બ્લેકમેલ કર્યો. તો એમનો પુત્ર ભાવેશભાઈ દુર્લભભાઈ ટંડેલ, બરાબર, તો એમનો મારામારીનો કેસ હતો. બરાબર, ઘણા સમયથી ચાલી આવેલ ને ઘણા પૈસાઓ પણ ખર્ચેલ. તો એનો લાભ ઉઠાવી ને આજે કિરીટભાઈ દામોદર ટંડેલને એ લોકોએ જે સરપંચ, અત્યારનો સરપંચ, એ લોકોએ એને આ ટ્રસ્ટ બનાવવા માટે એને ફોર્સ કર્યો કે તું આ રીતના અરજી કર ને ટ્રસ્ટ બનાવને એવું કરીને બ્લેકમેલ કર્યો. બરાબર, ને પછી એના થકી આ બધી કાર્યવાહી કરાવી ને એના બદલામાં એ લોકોને લાલચ આપી અથવા કે તમારા પોયરાનો જે કેસ છે અમે સેટિંગમાં કરીને બધું સમાધાનમાં બેસાડી દઈશું. બરાબર, હવે કેસ જતો ભાવેશભાઈ
દુર્લભભાઈ ટંડેલ, દુર્લભભાઈ બાબરભાઈનો ટંડેલ એટલે ભાવેશભાઈ દુર્લભભાઈ ટંડેલ. તો જેનો ઝઘડો થયેલો બળવંતભાઈ નરસિંહભાઈ ટંડેલના ઘરે. બરાબર. એ અહીંયા એ પણ અહીંયા નારાયણભાઈ મિલવાલા છે તેની જરાક આગળ રહેતો છે, ઓપોઝિટમાં. એટલે કે પેલો કલણભાઈ મિલવાળા છે એની નવું જે ઘર બાંધેલું છે એની સામે. બરાબર. તો એ લોકોનો ઝઘડો હતો. આ દુર્લભભાઈ બાબરભાઈ ટંડેલનો છોકરો ભાવેશભાઈ દુર્લભભાઈ ટંડેલ, એનો ઝઘડો બળવંતભાઈ નરસિંહભાઈ ટંડેલના ઘરે હતો. તેમાં મારામારીને બધું થઈ ગયું. તો ઘણા વર્ષોથી કેસ બી ચાલ્યો ભાવેશભાઈના પેલ ઉપર ને ઘણા પૈસા પણ ખર્ચ્યા. તો પછી કંઈ સમાધાનની એવી તેવી લાલચ આપી કે ને એ લોકોનું છેલ્લે સમાધાન છે ને રામજી મંદિરમાં 2-3 વર્ષ પહેલાં કરાવેલું. એટલે આ પછી 21માં આ લોકોએ એને એવું કીધેલું કે તું આ અરજી મૂક, તો પછી આ અરજી એવું કરીને આ ટ્રસ્ટ બનાવી દે, પછી તમને સમાધાન કરી આપવું. તો એટલે પછી એ લોકોનું સમાધાન થઈ ગયું. બરાબર. તો અહીંયાની રાજનીતિ આ રીતના રમે આ લોકો, સરપંચ ને ઉપસરપંચ લોકો. બરાબર. તો અહીં આ ગુંડા રાજ જેવું ચાલે મતલબમાં. તો એ બધું અહીંના અધિકારીઓને હું કહું છું. હવે અમને જો કંઈ જાનમાલની કે કશું બી હાનિ થઈ મારા પરિવારના એક પણ સદસ્યને કે કોઈ પણને, તો તેના માટે જવાબદાર તો હું તંત્રના અધિકારીઓ કે જે આ લોકો પંચાયતના હિસાબે ચાલતા છે, આવી બધી કાર્યવાહીના હિસાબે ચાલતા છે, ને પંચાયતના અધિકારીઓનો કાં તો પછી યોગ્ય અહીંયા ચકાસણી માટે નથી આવતા, અથવા તો કોઈ લાલચ, પૈસાની લાલચ એમાં ફૂટી જાય, કોઈ પ્રમોશનની લાલચ. બરાબર. એવું પણ બની શકે. હવે જે તે હોય એ તો ઉપલા અધિકારીઓ તપાસ કરશે. હું તો વિડીયો એટલા માટે બનાવું છું કે જો કોઈ પણ અમારા દ્વારા, એ લોકો દ્વારા કે અમારા દ્વારા કોઈ જાનમાલની, અમે તો બચાવમાં કરશું, તો કદાચ કોઈ જાનમાલની હાનિને એવું કંઈ થયું તો એના માટે જવાબદાર તંત્રના અધિકારીઓ, તમામ અધિકારીઓ એટલે ન્યાયતંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ, જે તે તમામ એટલે સોરી જે તે આ ઓર્ડર અને આ કાર્યવાહીમાં સામેલ છે, જે તે વર્ષમાં જે તે કાર્યવાહી કરી છે એ લોકો જવાબદાર રહેશે. બધા જ નહીં, પણ જે તે આટલા વર્ષથી જે અમારી કાર્યવાહીમાં ભાગ લીધેલ છે અને ખોટા ઓર્ડરો અને ખોટી કાર્યવાહી કરેલી છે એ બધા અધિકારીઓ, જો કોઈ જાનમાલની હાનિ થઈ તો એ લોકો એના માટે જવાબદાર રહેશે. ચાલો, વિડીયો એમ બી બહુ લાંબુ થઈ ગયો. બીજો વિડીયો, નેક્સ્ટ વિડીયો હું બનાવીશ. આ તો હજી એક સ્મશાન ભૂમિનું જ છે. હજી બીજા ઘણા બધા કૌભાંડો છે, એ એક કરીને પછી હું લોન્ચ કરીશ વિડીયોમાં. કેમ કે મારી પાસે વકીલ, કોઈ આ લોકો વકીલને પણ પહોંચી વળે, એને ઘૂસ આપી દે કે એને ધાક ધમકી આપે કે મોટા પાયા લેવલ પર છે. એટલે પછી મારે કોઈ પણની મદદ વિના આ રીતના હું રજૂઆત કરતો છે. ને કલમો પણ બધી મેં બોલેલો જ છે, અને આગલા વિડીયોમાં મેં બોલેલો છે. જે વલસાડ કોસંબા દીવાદાંડી સ્કેમ 2માં આ લોકોને જે કલમો લાગતી છે એ કલમોના હિસાબે આ મારું આ વિડીયો, એક કલમોના હિસાબે આમાં 164 શાંતિભંગ, ગિરોહબંધ અને ક્રિમિનલ ટ્રેસપાસ, હાઉસ ટ્રેસપાસ જેવી બધી કાર્યવાહી, ફ્રોડ ડોક્યુમેન્ટ્સ 318 ફ્રોડ કાર્યવાહી. બરાબર. એ બધું જ થયેલું છે. એ તો હવે જે તે અધિકારીઓ અમારો જવાબ સાંભળતા નથી કે અમારા પુરાવા લેતા નથી, એના માટે મારે આ વિડીયો બનાવવો પડે છે. ચાલો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મહાકાલ, જય ભારત. નિલેશ કુમાર મણીલાલ ટંડેલ, ગામ કોસંબા, દીવાદાંડી, તાલુકો જિલ્લો વલસાડ, ગુજરાત, ભારત. જય ભારત.